Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn vector addition by graphical method. એટલે કે આકૃતિની રીતે સદિશ સરવાળાઓ. તો મેં તમને જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું પ્રસ્તાવનામાં ત્યારે પણ મેં તમને કીધું હતું કે જે વેક્ટરના સરવાળા બાદબાકી એટલે સદિશના સરવાળા જે બાદબાકી છે એ અદિશ સરવાળા બાદબાકી કરતા અલગ છે. અદિશ સરવાળા બાદબાકી પ્લસ માઇનસ મલ્ટીપ્લિકેશન ડિવિઝન એટલે કે ભાગાકાર ગુણાકાર સરવાળા બાદબાકી એ પ્રમાણે થઈ જશે, પણ સદિશના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની મેથડ અલગ છે જે તમારે શીખવી પડશે. તમે અદિશ સરવાળા બાદબાકી શીખવામાં આખા બધા નિયમો શીખવામાં 9 વર્ષ ગાળ્યા છે. 1 થી 9 ધોરણ 10માં તમે પરફોર્મ કરી દીધું, પરીક્ષા આપી દીધી બોર્ડની. અહીંયા સદિશ શીખવા માટે બી તમારે એટલું જ મગજ ફ્રેશ જોશે અને એટલી જ પ્રેક્ટિસ જોશે. અને હું એમ કહીશ કે 11th 12th બંનેમાં થઈ અને સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આમાં તમને નહીં ખબર પડે તો આગળ જતા બહુ મુશ્કેલી ઊભી થશે. તો ધ્યાનથી લેક્ચર અટેન્ડ કરજો અને જો ડાયરેક્ટ આ લેક્ચર પર પહોંચ્યા હોય તો પહેલા એપિસોડ 1 અટેન્ડ કરી લેજો, ચેપ્ટર નંબર 4 નું, અને પછી એપિસોડ 2 અટેન્ડ કરજો. તો જ તમને પ્રોપર ખબર પડશે સદિશ વિશે, નહીં તો નહીં ખબર પડે. એન્ડ ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જો તમને આ ટોપિક નહીં આવડે તો આગળ તમને 100% તકલીફ પડશે. તો નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ અને આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો. તો આપણે ભણવાનું ચાલુ કરીએ. ચાલો 2 પેનો કાઢી લઉં. વેક્ટર એડિશન બાય સૂત્રોની રીતે આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું. અત્યારે આપણે જોઈશું કે સદિશ સરવાળા કઈ રીતે થાય છે. ગ્રાફિકલ મેથડ. વેક્ટર એડિશન બાય ગ્રાફિકલ મેથડ. બરાબર. આકૃતિની રીતે સદિશ સરવાળા. આકૃતિની રીતે સદિશ સરવાળા. આમાં 3 મેથડ છે ટોટલ. કેટલી મેથડ છે ટોટલ? 3 મેથડ છે. એક ત્રિકોણની રીત, 2 ચતુષ્કોણની રીત, 3 બહુકોણની રીત. એમાં જે આ 2 મેથડ છે એ 2 સદિશોના સરવાળા માટે વપરાય છે. બરાબર. અને આ જે મેથડ છે એ 2 કરતા વધારે સદિશોના સરવાળા માટે. બરાબર. તો બંનેમાં ફંડામેન્ટલ ફરક છે. બાકી મતલબ આ 3 રીતો છે એમાં ફંડામેન્ટલ ફરક છે. બાકી બહુ ઈઝી છે, એટલું કઈ ટફ છે નહીં. ધ્યાનથી તમે જોજો. ત્રિકોણની રીત મારા મતે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એમ તો 3 રીત ઇમ્પોર્ટન્ટ છે, પણ જો ત્રિકોણની રીત તમને આવડી જશે તો બાકી 2 મેથડ તમને થોડી ઓછી આવડશે, અથવા એવું બનશે જ નહીં. જો ત્રિકોણની રીત પ્રોપર આવડી જશે તો આ 2 મેથડ બી સારી રીતે તમને આવડી જ જશે. પણ ફરીથી હું રિપીટ કરું છું વારંવાર, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે 12th માટે બી. આ આવડશે તો આગળ ગાડી ચાલશે, આ નહીં આવડે તો આગળ ગાડી નહીં ચાલે. ઇવન 11th ના ચેપ્ટર નંબર 5 થી તો વારંવાર તમે સદિશનો ઉપયોગ કરશો. બરાબર. અચ્છા, તો સ્ટાર્ટ કરીએ આપણે ત્રિકોણની રીત, ચતુષ્કોણની રીત, બહુકોણની રીત. વારાફરતી 3 રીતો જોઈશું. સૌથી પહેલા આપણે જોઈશું ત્રિકોણની રીત. અચ્છા, ધારો કે તમને 2 સદિશો આપ્યા છે. યાદચ્છિક રીતે લઈ લો.
ધારો કે આકૃતિની રીતે છે, એનાલિટિકલ વિશ્લેષણની રીતે એટલે કે સૂત્રની રીતે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધારો કે બે સદિશો સદિશ A અને સદિશ B આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. તેમનો સરવાળો નીચે મુજબ છે. હવે આકૃતિ દોરીશ. દાખલા તરીકે આ સદિશ A છે, આ સદિશ B છે અને આનો પરિણામી સદિશ R છે. બરાબર? અચ્છા, અહીંયા એક નોટ લખું છું. સદિશમાં સદિશ જ ઉમેરાય. યાદ છે ને ચેપ્ટર નંબર 1? સમાન રાશિઓ વાળા જે એકમો હોય એ જ તમે એડ કરી શકો અને જવાબ બી એ જ આવે. એવી રીતે સદિશમાં બી એવું છે કે સદિશમાં સદિશ જ એડ કરાય, સદિશમાં અદિશ એડ થાય નહીં અને જવાબ પણ સદિશ જ આવે. જવાબ બી શું આવશે? સદિશ જ આવશે. બરાબર? યાદ રાખી લો નાની નાની. આ આર શું છે? આર ને તમે જસ્ટ ફિઝિક્સમાં પ્રથા પડી ગઈ છે. રિઝલ્ટન્ટ વેક્ટર આર, પરિણામી એટલે કે જવાબ. રિઝલ્ટન્ટ વેક્ટર એટલે રિઝલ્ટન્ટ નો પહેલો જે શબ્દ છે એ આર લઈ લીધો છે. પરિણામી, આને ગુજરાતીમાં શું કહેશો તમે? પરિણામી સદિશ. પરિણામી સદિશ. બરાબર? A વત્તા B, તમે C બી લખી શકો, D બી લખી શકો, પણ ફિઝિક્સમાં પ્રથા પડી ગઈ છે આર લખવાની. બાકી એવું કઈ જરૂરી નથી કે તમે બીજા કોઈ શબ્દો ના લખી શકો. A વત્તા B બરાબર C બી. કહેવા શું માંગે છે કે સદિશમાં સદિશ જ ઉમેરાશે અને જવાબ પણ શું આવશે? સદિશ જ આવશે. અચ્છા, તમને બે સદિશો આપે છે, કેવી રીતે લેવાના છે? આજે ધારો કે બે સદિશો A અને B, એ હાલ હું તમને યાદચ્છિક શીખવાડીશ. બરાબર? ઈચ્છા મુજબ કેવા સદિશો લીધા છે? યાદચ્છિક, ઈચ્છા મુજબ. યાદચ્છિક એટલે કે ઈચ્છા મુજબ લીધા છે. યાદશક્તિ અને ઈચ્છા પ્રમાણે. એનો મતલબ આવો થતો હશે ને? યાદશક્તિ અને ઈચ્છા પ્રમાણે. તો તમને જેવું યાદ રહે અને તમારી ઈચ્છા પ્રમાણે તમે લઈ લો. તો દાખલા તરીકે હું અહીંયા બે સદિશ લઉં છું. એક સદિશ છે આ, આને નામ આપીએ સદિશ A. બરાબર? અચ્છા, એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? તમને એક્સ અને વાય અક્ષ ખબર છે ને? આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે. બરાબર? એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? 0. એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? 0. અચ્છા, બીજો કોઈ સદિશ તમને આવી રીતે આપેલું છે. બરાબર? એ એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા. જસ્ટ સમજવા માટે, આ તમે નહીં બી કરો તો ચાલશે. એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા. તમે ટપકા અને થીટા નહીં દર્શાવો તો બી ચાલશે. આ બે સદિશો તમને આપેલા છે, સદિશ A અને આ સદિશ B. સદિશ A અને સદિશ B. આઈ હોપ ફ્રેમમાં આવી જાય છે. હા, ફ્રેમમાં આવી જાય છે. બરાબર? બે સદિશો તમને આપ્યા છે, સદિશ A અને સદિશ B. થોડા મોટા કરી લઈએ, થોડા મોટા કરી લઈએ. ઇમ્પોર્ટન્ટ છે, સમજી લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ સદિશ A જે એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? 0. આ એક્સ અક્ષ છે ને, જો એક્સ અક્ષ ઉપર જ છે, 0 ખૂણો બનાવે છે. બીજો સદિશ તમને આપેલું છે આવું, જે એક્સ અક્ષ જોડે કેટલો ખૂણો બનાવે છે? થીટા. થોડી એક્સ અક્ષ આડી આવી છે, ચાલશે. એક્સ અક્ષ એટલું સમજી લેજો. ના, સીધી જ છે, વાંધો નહીં. બરાબર? એક્સ અક્ષ જોડે કેટલો ખૂણો બનાવે છે? થીટા. મતલબ A અને B વચ્ચેનો ખૂણો કેટલો હશે? જો તમે ચેપ્ટર નંબર એપિસોડ નંબર 1 આનો અટેન્ડ નહીં કર્યો હોય તો તમને ખબર પડશે નહીં. સમાંતર સ્થાનાંતર આપી શકશો? આને તમે આવી રીતે સમાંતર સ્થાનાંતર આપી દો. એ તમે અહીંયા મૂકી દો. પૂંછડી વચ્ચે ખૂણો કેટલો હશે? થીટા. આને પકડો તમે અને સમાંતર સ્થાનાંતર આપી દો. અહીંયા એનું ઉગમ બિંદુ મૂકી દો અને આમ ડ્રો કરી દો તો ખૂણો કેટલો થશે? થીટા થશે. અચ્છા, હવે સરવાળો કેવી રીતે કરાય એનો હું પેલા નિયમ લખી દઉં. સરવાળો કેવી રીતે કરાય એનો હું નિયમ લખી દઉં. જો બે સદિશો તેમના
મૂલ્ય અને દિશા પ્રમાણે ત્રિકોણની બે બાજુઓ પર વાંચી લો બરાબર. જો બે સદીશો ત્રિકોણની બાજુઓ સ્વરૂપે લખીને ત્રિકોણની બાજુઓ સ્વરૂપે ક્રમિક મૂકવામાં આવે. જો બે સદીશો તેમના મૂલ્ય અને દિશા પ્રમાણે ત્રિકોણની બે બાજુઓ સ્વરૂપે ક્રમિક મૂકવામાં આવે તો ત્રીજી બાજુ પરિણામી સદિશ નું મૂલ્ય દર્શાવશે અને દિશા પરિણામી એટલે સદિશ સરવાળો કરીને જે જવાબ આવ્યો એ, અને પરિણામી સદિશની દિશા અક્રમિક હશે. પરિણામી સદિશની દિશા કેવી હશે? અક્રમિક હશે. મને ખબર છે તમે બિલકુલ બી નહીં સમજાવો, પણ ચિંતા ના કરતા, એટલા માટે હું બેઠો છું. બરાબર. અચ્છા, શું કહેવા માંગે છે? જો બે સદિશો, બરાબર, એટલે કે સદિશ એ અને સદિશ બી, જો બે સદિશો તેમના મૂલ્ય અને દિશા, એટલે કે બે સદિશો, સદિશ એ એટલે દિશા અને મૂલ્યની લંબાઈ જેટલું હોવું જોઈએ અને દિશા આ જ હોવી જોઈએ. સદિશ બી જે છે એનું મૂલ્ય આટલું અને દિશા આ જ હોવી જોઈએ. તેમના દિશા પ્રમાણે ત્રિકોણની બે બાજુઓ સ્વરૂપે ક્રમિક મૂકવામાં આવે. તો ક્રમિકનો મતલબ શું? બહુ અગત્યનો છે. ક્રમિકનો મતલબ સમજી લો તો આવડી જશે તમને. મૂકવામાં આવે તો ત્રીજી બાજુ પરિણામી સદિશનું મૂલ્ય દર્શાવશે અને દિશા જે છે એ અક્રમિક હશે. દિશા જે છે એ અક્રમિક હશે. આ બે વસ્તુ તમારે ક્રમિક અક્રમિક સમજી જશો. બરાબર. બે સદિશો તેમના મૂલ્ય અને દિશા પ્રમાણે પેલા આટલે સુધી સમજીએ. બરાબર. પેલા આટલે સુધી સમજીએ. જો બે સદિશો એ અને બી, બે સદિશો આપણી જોડે છે, આપણે લઈ લીધા છે, તેમના મૂલ્ય અને દિશા પ્રમાણે ત્રિકોણની બે બાજુઓ સ્વરૂપે ક્રમિક મૂકવામાં આવે. અચ્છા, ધ્યાન આપજો. પેલા સદિશ એ મૂકો. જો આના પ્રમાણે હું કામ કરું છું. પેલા સદિશ એ મૂકો. તમારે માપીને મૂકવું હોય તો માપીને મૂકો આ લંબાઈ. બરાબર. જોઈ લઉં બી, લંબાઈ સેટ કરી લઉં. ચાલશે એમ તો, નહીં કરો તો બી. બરાબર. આ સદિશ શું મૂક્યો આપણે? એ. અચ્છા, હવે બીજો સદિશ મૂકવાનો છે, પણ બીજો કેવો મૂકવાનો છે? ક્રમિક એટલે તમને યાદ છે ને, આ પૃચ્છ છે, આ શીર્ષ છે, એટલે કે માથું છે. સદિશ દોરવાની મેથડ શું છે તમને ખબર છે? સદિશ દોરવાની મેથડ શું છે? પૂંછડીથી માથું. સદિશ દોરવાની મેથડ શું છે? ટેલ ટુ હેડ. સદિશ દોરવાની મેથડ શું છે? ટેલ ટુ હેડ, એટલે કે પૂંછડીથી માથું. પછી કે છે ક્રમિક. તમે પૂંછડીથી માથું એ દોરો, પછી કે છે ક્રમિક. હવે ક્રમિક એનો મતલબ, હવે ક્રમ બીજો કયો આવે? બી. એમાં બી એડ કરવાનું છે ને, આ એ એડ કર્યો, એના પછીનો ક્રમ કોનો છે? બી. તો ક્રમિક, તો બી ક્યાં મૂકશો તમે? ક્રમિક એટલે તમે આ કર્યું પછી પાછા આવશો. ક્રમિક તો મતલબ જ ના થયો ને એનો. ક્રમિક એટલે અહીંયાથી ને અહીંયાથી બીજું લઈ લેવાનું, એના પછીના ક્રમે જ લઈ લેવાનું. એમાં બી ઉમેરવાનું છે તો તમે એ ઉમેર્યો. યાદ રાખો, તમે એ ઉમેર્યો અને એમાં તમે બી ઉમેરવા માંગો છો તો ક્રમિક મૂકી દો એને. એટલે તમે જો દોરવાની રીત શું છે? પૂંછડીથી માથું દોરી નાખ્યું. હવે પછી તમે રિટર્ન આવી શકો નહીં. ક્રમિક તમે એમાં શું ઉમેરી દો? બી. જેવું છે એવું ને એવું. જેવું છે એવું ને એવું, એટલે કે આ ખૂણો કેટલો બનવું જોઈએ? અહીંયા બી થીટા જ બનવું જોઈએ.
આ ખૂણો અહીંયા તે નહીં દોરો તો બી ચાલશે, આ તમે નહીં દોરો તો બી ચાલશે, પણ એવો ને એવો મૂકવાનો સદીશ બી તો એવું ને એવું જ મૂકવું પડશે તમારે. હોઈ શકે થોડું મારે આડું અવડું થઈ ગયું હોય, લગભગ તો નથી થયું. આ સદીશ એ, આ સદીશ બી. અચ્છા, હવે શું કરશો? આ ત્રિકોણની બે બાજુ થઈ ગઈ, જો આ ત્રિકોણની એક બાજુ, ત્રિકોણની બે, ક્રમિક થઈ. અહીંયાથી આમ ગયા, પાછા થોડા આવશો તમે, પાછા ના આવી શકો. ક્રમિક નો મતલબ એ છે, વારંવાર ક્રમિક ઉપર જોર કેમ આપું છું, તમે એ ગયા એના પછી ક્રમિક બી ગયા, પાછા નહીં આવવાનું. ધેટ ઇઝ નો ટર્ન બેક. ફરીને પાછા જોવાનું નહીં, તમારા જોડે ઓપ્શન જ નથી, એ શરત જ નથી કે તમે આમ ગયા પછી અહીંયા તમે મૂકો. અહીંયા મૂકો તો બી ત્રિકોણની બે બાજુ થઈ ગઈ, ત્યાં કેમ મૂક્યું તમે? ક્રમિકની શરત છે ને, આ ક્રમિક ના થયું, આ ક્રમિક થયું. બરાબર, ઇન ઓર્ડર, ચલો ક્રમિક થયું. બરાબર, અચ્છા, એટલે આ જે ત્રિકોણની ત્રીજી બાજુ હશે એ આર હશે. એવું તો કે છે આપણને, જો બે સદીશો તેમના મૂલ્ય અને દિશા પ્રમાણે ત્રિકોણની બે બાજુઓ સ્વરૂપે દર્શાવવામાં આવે. જો બે સદીશો સદીશ આ અને સદીશ આ, બરાબર, બે સદીશો અને એ બી કેવા? ક્રમિક. હોઈ શકે થોડું ઉપર આવી ગયું છે, પણ ચલો એને સુધારી નાખીએ આપણે. બરાબર, સીધું લાગે છે કે નહીં જોઈ લઉં. સીધું છે, બરાબર. એ ચાલશે, વાંધો નહીં. એ છે એટલું સમજી લેજો તમે, મારી જોડે તો સ્કેલ છે નહીં. ચલો, સદીશ એ માં શું ઉમેર્યું તમે? બી. સદીશ એ બી, પણ બી કેવો ઉમેર્યો? ક્રમિક. ક્રમિક એટલે સદીશ દોરવાની મેથડ શું છે? યાદ રાખો, સદીશ દોરવાની મેથડ શું છે? પૂંછડીથી માથું. તો સદીશ એ દોર્યો પૂંછડીથી માથું. હવે ક્રમિક એટલે તમે પાછા ના આવી શકો, એમાં ને એમાં તમે શું ઉમેરી દીધું? બી ઉમેરી દીધું. એમાં ને એમાં તમે શું ઉમેરી દીધું? બી. યાદ રાખજો. ક્રમિક નો મતલબ યાદ રાખજો. એમાં બીજી તમને લખાવું છું રૂલ્સ આના તમારા માટે, પણ આ પ્રોપર વ્યાખ્યા છે. સદીશ એ, એના માથા પર તમે શું મૂકી દીધું? બી. કેમ મૂક્યું આવું? કારણ કે શરત શું છે? ક્રમિક. જો બે સદીશો અને તેમના દિશા પ્રમાણે ત્રિકોણની બે બાજુ સ્વરૂપે ક્રમિક મૂકવામાં આવે, આ ક્રમ પહેલો, આ ક્રમ બીજો, તો ક્રમિકમાં તમે પાછા નહીં આવી શકો. કારણ કે સદીશ દર્શાવવાની રીત શું છે? ટેલ ટુ હેડ, પૂંછડીથી માથું. તો પહેલા જે સદીશ ઉમેરવાનું છે ક્રમમાં જોવો, આ પહેલો ક્રમ છે, આ બીજો ક્રમ છે, તો એક થી તમારે બે જવાનું છે. તો એક થી તમે બે જાઓ તો પૂંછડી, આ એની પૂંછડી, આ માથું, અને એના માથા પર બીની પૂંછડી મૂકી છે, તો જ તમારે રસ્તો આગળ વધ્યો ને, તો જ તમારે રસ્તો આગળ વધ્યો. બરાબર. દાખલા તરીકે તમારે આ રસ્તો છે તો તમે આમ ગયા પછી આમ જ જવાના છો ને અહીંયા પહોંચવા માટે, એ થી બી પહોંચવા માટે. હા કે ના? જો માથું, પૂંછડી, આ એક સદીશ થયો, આ બીજો સદીશ થયો. બરાબર. તો અહીંયાથી તમે માથું, પછી એના માથા ઉપર શું મૂકી તમે? બીની પૂંછડી. તો જ ક્રમિક થાય ને. આ એ ક્રમ, આ બીજો ક્રમ, આ પહેલો ક્રમ, આ બીજો ક્રમ, પાછું આવવાનું નહીં. તો પછી શું કહે છે કે ત્રીજી બાજુ પરિણામી સદીશનું મૂલ્ય દર્શાવશે. ત્રીજી બાજુ જે છે એ પરિણામી સદીશનું મૂલ્ય દર્શાવે છે. બરાબર. એટલે કે જે સદીશ આર ની લંબાઈ છે, બરાબર, અહીંયા લખું છું, સદીશ આર ની લંબાઈ જે છે એ પરિણામી સદીશનું મૂલ્ય છે. એ શું દર્શાવે છે? પરિણામી સદીશનું મૂલ્ય દર્શાવે છે. હવે બીજું, જવાબ શેમાં આવવો જોઈએ? સદીશ આવવો જોઈએ, કારણ કે અહીંયા શું લખ્યું છે? સદીશમાં સદીશ જ ઉમેરાય, તો સદીશમાં સદીશ ઉમેર્યું, પાછા નહીં આવવાનું. આ ત્રિકોણની રીત છે, યાદ રાખો. ત્રિકોણની ત્રણેય બાજુ થઈ ગઈ, બે બાજુઓ સદીશ. જો બે સદીશો તેમના મૂલ્ય દિશા પ્રમાણે ત્રિકોણની બે બાજુઓ સ્વરૂપે ક્રમિક મૂકવામાં આવે, જેવું છે એવું ને એ મૂક્યો, પૂંછડીથી માથું, પછી ક્રમિક મૂકવાનું છે. એટલે તમે રિટર્ન આવીને અહીંયા એડ ના કરી શકો, અહીંયાથી આમ જ જવું પડે. એટલે કે માથા ઉપર પૂંછડી મૂકી દીધી, પછી બી જેવો છે તેવું ને તેવું દોરી દીધો. એટલે શું કહે છે પછી કે જે ત્રીજી બાજુ છે, તો ત્રીજી બાજુ પરિણામી બે બાજુ થઈ ગઈ, તો જે ત્રીજી બાજુ છે ત્રિકોણની, જે ત્રિકોણની ત્રીજી બાજુ છે એ પરિણામી સદીશનું મૂલ્ય દર્શાવશે, અને પરિણામી સદીશની દિશા અક્રમિક હશે. હું તમને પૂછું, એ થી બી ગયા, બી થી એ થી બી ગયા, હવે પછી આમ,
હું આવું કરું, શું સાચું છે? આર ની દિશા આ થશે. આ તો ક્રમિક થઈ ગયું. એ થી બી અને બી થી આર ક્રમિક થયું. જો એ થી બી થી આર, આ તો ક્રમિક થયું. એનો મતલબ શું થઈ ગયું કે ખોટું છે, કારણ કે દિશા કેવી છે? અક્રમિક છે. એટલે દિશા આવી આવશે. દિશા આવી આવશે. બસ યાદ રાખી લો, વાર્તા પતી જશે. આમાં બીજું કશું છે નહીં. આ એકદમ પ્રોપર ટેકનિકલ રીતે મેં તમે શીખવાડ્યું. આ તમને એકદમ પ્રોપર ટેકનિકલ રીતે શીખવાડ્યું. નોન ટેકનિકલ રીતે બી શીખવાડી દઉં કે યાદ કેવી રીતે કરશો તમે. પૂંછડી માથું, બરાબર. જો પૂંછડીથી માથું, માથા ઉપર પૂંછડી, પૂંછડીથી માથું, પછી જે પરિણામ આવશે ત્રીજી બાજુ, એની દિશા આપણે નથી દર્શાવી. તો તમે કન્ફ્યુઝ હતા કે દિશા અહીંયા આવશે કે સદિશની દિશા અહીંયા આવશે, એમાં તમે કન્ફ્યુઝ હતા. તો તમે શું લખ્યું છે અહીંયા કે દિશા કેવી હશે? ત્રીજી બાજુની અક્રમિક હશે. એ આક્રમિક થઈ ગયું, બરાબર ને? તમે આવી રીતે ગયા, જો આવી રીતે ગયા એ થી બી. પછી જો તમે આવી રીતે દોરો તો ક્રમિક થઈ જાય, હા કે ના? આક્રમિક થઈ ગયું. આ તો આમથી આમ ગયા, આમથી આમ ગયા, આમથી આમ આયા. ના, દિશા કેવી છે? અક્રમિક છે. એટલે ઊંધી દિશા. દિશા કેવી છે? અક્રમિક. તો આર ની લંબાઈ પરિણામી સદિશનું મૂલ્ય દર્શાવે છે. અને દિશા દર્શાવવા માટે તમે શું કરશો? હવે દિશા દર્શાવવા માટે શું કરશો? તો દિશા દર્શાવવા માટે તમે આને આલ્ફા મૂકશો અહીંયા, બરાબર. તો આલ્ફા શું છે? સદિશ એની સાપેક્ષે સદિશ આર ની દિશા દર્શાવે છે. આલ્ફા આ દિશા છે. આલ્ફા બે સદિશો વચ્ચેની દિશા નથી, એ અને બી. એ અને બી વચ્ચે દિશા તો કઈ હશે? પૂંછડીથી પૂંછડી. એને તમે અહીંયા મૂકી દો, આ એને તમે અહીંયા મૂકી શકો, આ એ અને આ બી, આ ખૂણો થીટા થશે, બરાબર. તો આઈ હોપ તમે સમજી ગયા હશો પ્રોપર આને. આઈ હોપ તમે સમજી ગયા હશો પ્રોપર આને. ફરીથી સમજાવું છું કે જો બે સદિશો અને તેમના મૂલ્ય દિશા પ્રમાણે ત્રિકોણની બે બાજુઓ સ્વરૂપે ક્રમિક મૂકવામાં આવે, એ ક્રમ 1 ક્રમ 2, પાછા ફરવાનું નહીં. જ્યાં છો ત્યાંથી ચાલુ કરી દો. જ્યાં છો એ અહીંયા આયા, પછી બી ઉમેરવાનું છે, ત્યાંથી ચાલુ કરી દો, બરાબર. બી તો ત્રીજી જે દિશા છે, ત્રીજી જે બાજુ છે, બે બાજુ થઈ ગઈ, 1 2, ત્રીજી બાજુ જે છે એ પરિણામી સદિશનું મૂલ્ય દર્શાવશે. અને જે ખૂણો છે એની સાપેક્ષે આર સાથેનો ખૂણો, એની સાપેક્ષે આર ની દિશા, બરાબર. એ અને આર વચ્ચેનો જે ખૂણો દર્શાવે છે એની સાપેક્ષે આર ની દિશા છે, પરિણામી સદિશની દિશા છે. ચલો તો કાઢી નાખીએ. ફ્રેમ છે કે નહીં જોઈ લઈએ. ચલો, આ બે સદિશો એમને એમ રાખું છું. બે સદિશો એમને એમ રાખું છું. ચલો, ત્રિકોણની રીત. બે સદિશો તમને આપેલા છે. પ્રશ્ન એ છે કે એ વત્તા બી કરવાનું છે. ચલો કાઢી નાખું. ફરીથી આની આ કરાવું છું, પણ તમને યાદ કરાવવા માટે ફરીથી આનું આ કરાવું છું. બે સદિશો તમે લીધા, એ વત્તા બી પરિણામી સદિશ આર. એ કેવું લીધું છે તમે? આ સદિશ એ થઈ ગયો અને આ સદિશ જે છે એ બી થઈ ગયો. આ જે સદિશ છે એ બી થઈ ગયો. અચ્છા, અહીંયા હું મેથડ લખી નાખું છું, જસ્ટ યાદ રાખવા માટે. મેથડ નંબર 1, ત્રણ નામ આપી દઉં છું. 1 2, બે નામ આપું છું, બરાબર. પ્રથમ સદિશ જેવું છે તેવું ને તેવું મૂકો. આ મેથડ છે. હા, કોની? સદિશ સરવાળાની ત્રિકોણની રીતે. સદિશ સરવાળાની ત્રિકોણની રીતે. અચ્છા, મને કહે છે કે જે સદિશ એ છે એવું ને એવું, તેવું ને તેવું કોને કહેવાય? સેમ ટુ સેમ. આ જ મૂલ્ય, આ જ દિશા. મૂકી દીધું એ, બરાબર. આ થઈ ગયું પહેલું પૂરું. મૂકી દીધું અહીંયા આપણે. પ્રથમ સદિશ જેવો છે તેવો ને તેવો મૂકો. આ મૂકી દીધું. પ્રથમ સદિશના
शीर्ष એટલે કે માથું પર જે સદિશ ઉમેરવાનું છે તેનું પૃચ્છ એટલે કે પૂંછડી મૂકો અને ઉમેરેલ સદિશ તેઓને તેઓ મૂકો. શું મતલબ છે આનું? શું મતલબ છે આનું? શું મતલબ છે આનું? પ્રથમ સદિશના શીર્ષ પર, પ્રથમ સદિશનું શીર્ષ, આ ફરીથી આ શું કહેવાય? પૂંછડી, આ માથું એટલે કે શીર્ષ. આ આની પૂંછડી અને આનું માથું. લખવાની, દોરવાની રીત તમને ખબર છે. પૂંછડીથી માથું દોરવાની રીત તમને ખબર છે. પૂંછડીથી પ્રથમ સદિશના શીર્ષ પર જે સદિશ ઉમેરવાનું છે. કયો સદિશ ઉમેરવાનું છે? 2. એક તો થઈ ગયું છે, એક તો જેવું છે એવું ને એવું મૂકી દીધું. કયું સદિશ ઉમેરવાનું છે? બી. તો ઉમેરવાનું છે તેનું પૃચ્છ. પ્રથમ સદિશના શીર્ષ પર જે સદિશ ઉમેરવાનું છે તેનું પૃચ્છ મૂકો. પ્રથમ સદિશના શીર્ષ પર જે સદિશ ઉમેરવાનું છે તેની પૂંછડી મૂકો અને ઉમેરેલ સદિશ તેઓને તેવું મૂકવાનું. મતલબ પૂંછડી મૂકી અને તેઓને તેવું. થોડું તેવું ને તેવું નહીં આવ્યું, ચાલશે. આ સદિશ બી. બંને મેથડ યાદ કરી લો, બંને મેથડ યાદ કરી લો. પેલી ટેકનિકલ મેથડ છે, આ જસ્ટ તમને પરીક્ષા પૂરતું કે ફટાફટ કરવા માટે યાદ કરાવું છું. બરાબર? ચલો, તો સદિશ, પ્રથમ સદિશના શીર્ષ પર, પ્રથમ સદિશના માથા પર જે સદિશ ઉમેરવાનું છે તેનું પૃચ્છ મૂકો અને ઉમેરેલ સદિશ તેવું તેવું મૂકવાનું. મતલબ એના માથા ઉપર બીની પૂંછડી જેવું છે તેવું ને તેવું મૂકો. 3. જ્યાંથી મુસાફરી ચાલુ કરી અને જ્યાં મુસાફરી પૂરી કરી એ દિશાકીય રીતે જોડી દો. તે દિશાકીય રીતે જોડી દો. ક્યાંથી મુસાફરી ચાલુ કરી હતી આપણે? એ થી. ક્યાં મુસાફરી પૂરી કરી? બી. તો 2 બિંદુઓ થયા, એક બિંદુ આ થયું, એક બિંદુ બી એ થયું. જ્યાંથી મુસાફરી ચાલુ કરી અને જ્યાં મુસાફરી પૂરી કરી એ પૂરી કરી તે 2 બિંદુઓ દિશાકીય રીતે જોડી દો. અહીંયાથી મુસાફરી ચાલુ કરી, આમ ગયા, આમ અહીંયા મુસાફરી પૂરી કરી. આ 2 બિંદુઓને જોડી દો. પણ કેવી રીતે? દિશાકીય. દિશાકીય એટલે જ્યાંથી મુસાફરી ચાલુ કરી ત્યાંથી તમે ચાલુ કરો છો ને દોરવાનું, તો પૂંછડીથી ચાલુ કરો છો. મતલબ દિશાકીય રીતે એ રીતે થાય ને. તમે શું કર્યું? જ્યાંથી મુસાફરી ચાલુ કરી ત્યાંથી ડ્રો કરવાનું ચાલુ કરવાનું છે. અચ્છા, અને સદિશ દોરવાની રીત શું છે? પૂંછડીથી. તો મુસાફરી ચાલુ કરી ત્યાં પૂંછડી જ આવશે. મુસાફરી ચાલુ કરી ત્યાં પૂંછડી જ આવશે. આવી ગયો જવાબ આર. તો આલ્ફા શું દર્શાવે છે, આર શું દર્શાવે છે એ ઓલરેડી તમને ખબર છે. આલ્ફા શું દર્શાવે છે, આર શું દર્શાવે છે એ ઓલરેડી તમને ખબર છે. તો આ મગજમાં બેસાડી લો, લાઈફ ટાઈમ માટે બહુ કામ લાગશે. પ્રથમ સદિશ જેવું છે તેવું તેવું મૂકો. પ્રથમ સદિશના શીર્ષ પર જે સદિશ ઉમેરવાનું છે તેની પૂંછડી મૂકો અને ઉમેરેલ સદિશ તેવું તેવું મૂકો. જે બી છે તેવું ને તેવું મૂકો. જ્યાંથી મુસાફરી ચાલુ કરી, અહીંયાથી મુસાફરી ચાલુ કરી અને જ્યાં મુસાફરી પૂરી કરી, અહીંયા મુસાફરી પૂરી કરી, તે 2 બિંદુઓને દિશાકીય રીતે જોડી દો. જોડી દીધા, પણ દિશાકીય. તમે મુસાફરી અહીંયાથી ચાલુ કરી તો આ પૂંછડી હશે. તમે આમ થોડું દોર્યું છે, જ્યાંથી મુસાફરી ચાલુ કરી ત્યાંથી દોરવાનું છે. સદિશ દોરવાની રીત છે પૂંછડીથી માથું. પતી ગઈ વાર્તા. તો આ દિશા હશે પૂંછડીથી માથું. પરિણામી સદિશની દિશા હશે. અચ્છા, થોડી પ્રેક્ટિસ કરી લઈએ, થોડી પ્રેક્ટિસ કરી લઈએ. ચલો, જાતે ટ્રાય કરજો. સદિશ એ અને સદિશ બી. સદિશ એ અને ગમે તે રીતે કરો, ગમે તે રીતે કરો. શું કે છે? પ્રશ્ન એક જ છે, એ વત્તા બી બરાબર આર મેળવો
આલ્ફા દર્શાવો, બરાબર, અને બે સદિશ વચ્ચેનો ખૂણો બી દર્શાવો, એવું બી કહી શકે તમે. અચ્છા, પ્રથમ સદિશ એવું ને એવું મૂકો, જાતે ટ્રાય કરો. 1 2 3 પોઝ કરો, જાતે ટ્રાય કરો. 1 2 3 4 5. ચલો, પ્રથમ સદિશ જેવું છે તેવું ને તેવું. આ પહેલું સદિશ થઈ ગયું. એના માથા પર બીની પૂંછડી, ક્રમિક તો આવું જ આવશે ને. પેલી વ્યાખ્યા લો કે આ વ્યાખ્યા લો, આ ત્રણ મેં હમણાં કરાવ્યું એ લો કે પેલું કરો. એ બીજો ક્રમિક જેવું છે તેવું ને તેવું બી. હોઈ શકે નાનો આવ્યો છે, જસ્ટ તમને સમજાવવા માટે કરું છું. હોઈ શકે નાનો આવ્યો હોય, જસ્ટ તમને સમજાવવા માટે કરું છું. તમે યોગ્ય લંબાઈ લઈને કરી શકો. જ્યાંથી મુસાફરી ચાલુ કરી, જ્યાં અંતિમ બિંદુ છે એ જોડી દો દિશાકીય રીતે. આ પૂંછડી, આ માથું. પેલી રીતે તો બી કરજો, ક્રમિક અને આ અક્રમિક. આ આવ્યો આ. આ શું હશે? એની સાપેક્ષે આલ્ફા દિશા હશે. સદિશારની એની સાપેક્ષે આલ્ફા દિશા હશે. અચ્છા, ચલો, સદિશ પી, સદિશ ક્યુ, પી પ્લસ ક્યુ બરાબર કશું બી મેળવો. પહેલું સદિશ જેવું છે તેવું ને તેવું. બીજું સદિશ ક્રમિક, બીજું સદિશ કેવું હશે? ક્રમિક હશે. પછી ત્રીજું અહીંયાથી ચાલુ થશે કે અહીંયાથી? અક્રમિક હશે ને, તો પેન ઉપાડી લો અને બંનેને જોડી દો. પ્રથમ અને છેલ્લા બિંદુને જોડી દો. આ આર થઈ ગયું. આ તમારો પરિણામી આર થઈ ગયું. અચ્છા, સદિશ પી, સદિશ ક્યુ, બરાબર. તો આ સદિશ પી થઈ ગયું. એની માથા ઉપર ક્યુ ની પૂંછડી મૂકો, જ્યાંથી મુસાફરી ચાલુ કરી ત્યાં જોડી દો. આ તમારો આર થઈ ગયો. ખબર પડે કે ના પડે? ફરીથી ચેક કરી લો કરવું હોય તો. પી, પી ના માથા પર શું મૂકો? ક્યુ ની પૂંછડી અને ક્યુ દોરો. અહીંયા જ્યાંથી મુસાફરી ચાલુ કરી છેલ્લું બિંદુ બંને જોડી દો. આ પરિણામી આર થઈ ગયું. શું થઈ ગયું? પરિણામી આર થઈ ગયું. હજુ પ્રેક્ટિસ કરીએ થોડી. 3 સદિશ સી, સદિશ ડી. શું કે છે? ડી પ્લસ સી કરો. શું કે છે? ડી પ્લસ સી કરો. સદિશ ડી મૂક્યો તમે. ડી ના માથા પર સી ની પૂંછડી, ક્રમિક આવી ગયું કે ના આવી ગયું? ત્રિકોણની ત્રીજી બાજુ અક્રમિક, આલ્ફા, બરાબર કે નહીં? એ આલ્ફા થઈ જશે. તો આઈ હોપ ઇનફ પ્રેક્ટિસ આપણે કરી લીધી છે. ઇનફ પ્રેક્ટિસ આપણે કરી લીધી છે. ચલો આગળ વધીએ. હવે મને શું કે છે? હવે મને શું કે છે? ધ્યાનથી સાંભળજો. હવે મને શું કે છે કે બે સદિશો આપ્યા છે. ધારો કે બે સદિશો આપ્યા છે. એ માઇનસ બી બરાબર પરિણામી સદિશ. એ માઇનસ બી બરાબર પરિણામી સદિશ. તો હું યાદચ્છિક સદિશ લઈ લઉં છું. સદિશ એ અને સદિશ બી, બરાબર. અચ્છા, હવે અહીંયા જુઓ તમે, સદિશ બાદબાકી જેવી કોઈ વસ્તુ નથી. સદિશ સરવાળો જ છે. સદિશ બાદબાકી જેવી કોઈ વસ્તુ નથી. તો આને હું આવી રીતે લખી શકું. એ પ્લસ બી પ્લસ માઇનસ બી બરાબર આર. આ બંને સરખું જ છે, કારણ કે સરવાળાની મેથડ છે. બાદબાકીની આપણી જોડે કોઈ મેથડ છે જ નહીં. સરવાળો આવડશે તો બાદબાકી ઓટોમેટિક આવડી જશે. અચ્છા, તો બસ આ ઉમેરી દો. તો સદિશ એ મૂકો, જેવું છે તેવું ને તેવું. સદિશ એ મૂકી દીધો. હવે શું ઉમેરવાનું છે? માઇનસ બી. પણ તમારી જોડે તો બી છે, માઇનસ બી તો છે નહીં. તો પ્રથમ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે ઋણ સદિશ કોને કહેવાય? આ બી હોય તો માઇનસ બી કેવો થઈ જાય? ખાલી દિશા ઉલટાઈ દો, આ માઇનસ બી થઈ ગયું. પૂંછડી છે માથું થઈ જાય ને માથું એ પૂંછડી થઈ જાય, બરાબર. મને કોઈ કહે કે એ આપેલું છે માઇનસ એ, આવું થઈ જશે. જો કે માઇનસ એની જરૂર નથી. જો કે માઇનસ એની જરૂર નથી, બરાબર. તો એ થઈ ગયું. માઇનસ બી મારી જોડે છે નહીં. માઇનસ બી મારી જોડે છે નહીં. મારી જોડે તો શું હતું? બી છે. મારી જોડે તો આ છે બી. તો ઋણ સદિશ યાદ છે કે નહીં? બી નું ઋણ સદિશ છે.
બી નો કેવું સદિશ છે? આ ઋણ સદિશ છે. તો બી નો ઋણ સદિશ એટલે દિશા ઉલટાઈ દો, મૂલ્ય એટલું ને એટલું રહેશે. બી નું ઋણ સદિશ એટલે બી નું શું કરો? દિશા ઉલટાઓ, મૂલ્ય સમાન. ઉલટાઓ એટલે 180 ડિગ્રી, વિરુદ્ધ દિશા કરી નાખો. વિરુદ્ધ સદિશ અથવા ઋણ સદિશ કહેવાય. તો હવે શું કરો? ક્રમિક દોરી દો. તમારે આ ઉમેરવાનું છે. તમારે હવે આ ઉમેરવાનું છે. બી જોડે કશું લેવા દેવા નથી. એમાં શું ઉમેરવાનું છે? માઇનસ બી. તો માઇનસ બી ની પૂંછડી ક્યાં મૂકશો તમે? માઇનસ બી. ક્રમિક રીતે એ દોર્યો, ક્રમિક રીતે માઇનસ બી મૂકો અને પછી જ્યાંથી મુસાફરી ચાલુ કરી અને જ્યાં પૂરી કરી તે દિશાકીય રીતે જોડી દો. આ આર થઈ ગયું, આ માઇનસ બી થઈ ગયું. થઈ ગયું એ વત્તા માઇનસ બી બરાબર આર. સમજાય કે ના સમજાય? ક્રમિક રીતે, દિશા અક્રમિક, બંને રીતે યાદ રાખો ચાલશે. બંને રીતે યાદ રાખો ચાલશે. આઈ હોપ તમને આ બી સમજાઈ ગયું હશે કે શું કરવાનું. ચલો બી માઇનસ એ કરું તમારા માટે એક વખત. બી માઇનસ એ કરું. બી માઇનસ એ. બી માઇનસ એ તો બરાબર માની લો આર. આ એક, આ બે. બી માં એ ઉમેરવાનું છે. તો પ્રથમ સદિશ જેવો છે તેવો ને તેવો મૂકો. આવું લખાય બી પ્લસ માઇનસ એ બરાબર આ. પ્રથમ સદિશ જેવો છે તેવું ને તેવું મૂકો. આ બી મૂકો. હવે મારી જોડે એ છે, માઇનસ એ નથી. આ તો શું છે? એ. તો એનો ઋણ સદિશ લઈ લઉં. એનો ઋણ સદિશ બરાબર ને? આ શું છે? એનો ઋણ સદિશ. તો એનો ઋણ સદિશ એટલે આ કહેવાય. તો તમારે છે ને આ ઉમેરવાનું છે. આ ઉમેરવાનું છે. તો ક્રમિક રીતે ઉમેરો. બી એમાં શું મૂકો? એ. બી ના માથા પર એ ની પૂંછડી જેવો છે તેવો ને તેવું, પણ શું? માઇનસ એ છે આ વખતે. જ્યાંથી મુસાફરી ચાલુ કરી જ્યાં પૂરી કરી ત્યાં જોડી દો. હું અહીંયાથી ચાલુ કરું તો દિશા તો આ જ બનશે ને, સીધી ક્રમિક. એ 3 મેં લખાયું, યાદ રાખો, ફટાફટ થઈ જશે. આ થઈ ગયું બી પ્લસ એ, પરિણામી સદિશ. હા કે ના? આ બી અને બી થી એનો ખૂણો થયો આલ્ફા. બીટા ગામા કશું બી નામ આપો, શું ફરક પડે છે? બરાબર. તો આ બાદ બાકી થઈ ગઈ. તો યાદ રાખો, બાદ બાકી અલગ નથી, પણ ઋણ સદિશનું કન્સેપ્ટ તમને આવડવો જોઈએ. ત્યાં મેં ચર્ચા કરી દીધી. દાખલા તરીકે આ સદિશ પી છે, તો માઇનસ પી શું થઈ જાય? આ માઇનસ પી થઈ ગયું. બરાબર. તો આવી રીતે બાદ બાકી થશે. ચલો હવે સમીકરણ લખવાનું હું તમને શીખવાડું કે સમીકરણ કઈ રીતે લખાય. સમીકરણ કઈ રીતે લખાય? દાખલા તરીકે બે સદિશો તમને આપેલા છે. બરાબર. પી ક્યુ. તો કે સદિશ સમીકરણ લખો. ઇમ્પોર્ટન્ટ છે. સદિશ સમીકરણ લખો. સદિશ સમીકરણ લખો એટલે ઓપ્શન આપેલા છે કે શું સાચું છે? પી પ્લસ ક્યુ બરાબર આર, પી પ્લસ આર બરાબર ક્યુ, પી પ્લસ આર પ્લસ પી બરાબર ક્યુ, ક્યુ પ્લસ પી બરાબર આર. શું સાચું છે? ચારેમાંથી કયા ઓપ્શન સાચા છે? પહેલો ઓપ્શન ટ્રાય કરીએ. પી પ્લસ ક્યુ બરાબર આર. આ પી. હવે પી માં શું ઉમેરવાનું છે? ક્યુ. તો ક્રમિક આવતો જોઈતો હતો. તો પી માં તો આર ઉમેરેલો છે. પી માં તો શું ઉમેરેલું છે? આર ઉમેરેલો છે. બરાબર. પૂંછડી પૂંછડી ક્યારે એડ ના થાય, યાદ રાખી લો. પૂંછડી પૂંછડી અથવા માથું માથું ક્યારે ઉમેરાય નહીં, યાદ રાખી લો. તો જુઓ, સિમ્પલ. આ શું છે? પૂંછડી પૂંછડી. આ શું છે? માથું માથું. તો પી પ્લસ ક્યુ ના હોઈ શકે. કોણ આવ્યો કોઈનો? ચલો જો, પૂંછડી પૂંછડી ક્યારે એડ થાય નહીં. પી પ્લસ ક્યુ ના હોઈ શકે. ક્યુ પ્લસ આરબી ના હોઈ શકે. પી પ્લસ ક્યુ ના હોય એ તો નીકાળી જ નાખો. ક્યુ પ્લસ આરબી ના હોય.
Q प्लस R तो है भी नहीं ऑप्शन में. શું હશે? P Q આ તો ઉમેરેલું નથી, આ ખોટું છે. ચલો P પ્લસ R બરાબર Q. P આવી ગયું માથું, માથા ઉપર R ની પૂંછડી આવી ગયું. P અને R ક્રમિક છે તો આટલી સુધી તો સાચું છે. બરાબર Q, જ્યાંથી મુસાફરી ચાલુ કરી, P થી ચાલુ કરી અંતિમ બિંદુ જોડી દીધો દિશાકીય રીતે, સાચું છે. જો R પ્લસ P, R આ P શક્ય જ નથી. મેથડ પકડી રાખો, આ બે ખોટા છે. તો યાદ રાખો, પૂંછડી પૂંછડી માથું માથું ક્યારે ઉમેરાય નહીં. પૂંછડી માથું માથું પૂંછડી જ ઉમેરાય. તો સીધું માથું પૂંછડી જોઈ લો, ત્યાં સમીકરણ તમારું બની જશે. ત્યાં સમીકરણ તમારું બની જશે. પ્રેમ જોઈ લઈએ એક વખત. ચાલો આગળ વધીએ. કે છે કે એક છોકરી, રકમ છે દાખલાની, એક છોકરી પૂર્વમાં 3 મીટર ચાલી અને 90 ડિગ્રી નો વળાંક લઈ ઉત્તરમાં 4 મીટર ચાલી. સ્થાનાંતર શોધો, છોકરીનું સ્થાનાંતર શોધો અને દિશા શોધો. છોકરીનું સ્થાનાંતર શોધો અને દિશા શોધો. બરાબર, આ બે વસ્તુ કે છે. જવાબ શું છે? ઓપ્શન છે 5 મીટર 53 ડિગ્રી ઉત્તરથી પૂર્વ. 5 મીટર 53 ડિગ્રી ઉત્તરથી પૂર્વ. બરાબર, 5 મીટર 5 મીટર 5 મીટર 37 ડિગ્રી 53 ડિગ્રી 37 ડિગ્રી. ઉત્તરથી પૂર્વ, દક્ષિણથી પશ્ચિમ. જાતે ટ્રાય કરો. ઉત્તરથી પૂર્વ, દક્ષિણથી પશ્ચિમ, દક્ષિણથી પશ્ચિમ. પેલા દિશાઓ દોરી લો. દિશાઓની વાત થાય, મેં તમને કીધું છે, વારંવાર કહું છું કે દિશાઓની જ્યારે બી વાત થાય, ફોન આવ્યો ફરીથી, પ્રેમ ચાલુ છે, જોઈ લઈએ. ચાલો ચાલો અહીંયા જુઓ, દિશાઓ દોરી દીધી. બરાબર, કોઈ ગમે તેને ઉગમ બિંદુ લઈ લો, કોઈ પણ બિંદુને. હું આને ઉગમ બિંદુ લઈ લો, તમે કોઈ પણ બિંદુને ઉગમ બિંદુ લઈ શકો, એનો કોઈ ફરક પડતો નથી. બરાબર. અચ્છા, એક છોકરી પૂર્વમાં, હવે તમને ખબર છે, મેં તમને શીખવાડ્યું છે કે આ પૂર્વ, આ ગોખી નાખો, ઉત્તર દક્ષિણ, આ ગોખી નાખો. એક છોકરી 3 મીટર પૂર્વમાં ચાલી. બરાબર, 3 મીટર પૂર્વમાં ચાલી, 90 ડિગ્રીનો વળાંક લઈ અને ઉત્તરમાં 4 મીટર ચાલી. અહીંયાથી આમ ગઈ અને ત્યાંથી 90 ડિગ્રીનો વળાંક લઈ અહીંયા ચાલી 4 મીટર. બરાબર. અચ્છા, તો કે છે સ્થાનાંતર શોધો. આ સ્થાનાંતરની વ્યાખ્યા તમને ખબર છે, ગઈ વખત બી મેં લખાવી હતી. બે બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર, અથવા પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર. પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર. પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર. અચ્છા, ધ્યાન આપો. જો પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર, આ પ્રારંભિક બિંદુ છે, આ અંતિમ બિંદુ છે, બંને વચ્ચેનું લઘુત્તમ, આ સ્થાનાંતર થઈ ગયું
આને હું ડી ડિસ્પ્લેસમેન્ટ, સ્થાનાંતરને ઇંગ્લિશમાં શું કહેવાય? ડિસ્પ્લેસમેન્ટ, ડિસ્પ્લેસમેન્ટ, બરાબર. તો આ ડિસ્પ્લેસમેન્ટ થઈ. અચ્છા, છોકરી ક્યાં ગઈ? પણ અહીંયાથી શું અહીંયા ગઈ? હા કે ના? જો બાય એર જતી આ રસ્તો છે તો અહીંયાથી અહીંયા જતી, હા કે ના? દિશા તો એ જ આવશે. તો તમે શું કર્યું? 3 મીટરમાં શું ઉમેર્યું? 4 મીટર. શું ઉમેર્યું? 3 મીટર વત્તા 4 મીટર, આવી રીતે કર્યું. 3 મીટર વત્તા 4 મીટર. તમે શું 7 મીટર લખશો? સ્થાનાંતર, આ કાપેલું અંતર છે. આ કયું છે? કુલ કાપેલું અંતર 7 મીટર છે, પણ આ સ્થાનાંતર નથી, આ કુલ કાપેલું અંતર છે. સ્થાનાંતર કેટલું થઈ જશે? સ્થાનાંતર કેટલું થઈ જશે? બરાબર, સ્થાનાંતર કેટલું થઈ જશે? અહીંયા જો પેલા તો સદિશ સરવાળો જો. શું હું આને a સદિશ નામ આપી દઉં, આને b સદિશ નામ આપી દઉં, તો a પ્લસ b બરાબર d થઈ જશે. અચ્છા, આ 3 છે, આ 4 છે, બરાબર. તો 0 o a b, તો આવું થાય. oa નો વર્ગ વત્તા ab નો વર્ગ બરાબર ob નો વર્ગ. એનો મતલબ 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ બરાબર ob નો વર્ગ. તો ob નો વર્ગ કેટલું થઈ જશે? 9 વત્તા 16 √25 બરાબર ob. તો ob કેટલો આવ્યો? 5. તો સ્થાનાંતર કેટલું આવ્યું? 5. તો 5 તો બધા જ છે, 5 તો બધા જ છે, બરાબર. 3 4 આ સ્થાનાંતર થઈ ગયું. પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર. પ્રોબ્લેમ એ છે કે દિશા કઈ હશે? પ્રોબ્લેમ હવે શું છે કે દિશા કઈ હશે? બરાબર. હવે દિશા કોને કહેવાય? યાદ છે કે નહીં? બે સદિશો ઉમેર્યા છે a b r. તો અહીંયાથી જે આલ્ફા ખૂણો બનશે r તરફનો, આ પરિણામી સદિશ છે કે નહીં? r તરફનો, એ તમારું શું થઈ જશે? એ તમારું શું થઈ જશે? આલ્ફા થઈ જશે, બરાબર. અચ્છા, હવે અહીંયાથી તમે એક વસ્તુ જોઈ લો. અહીંયા હું તમને એક વસ્તુ ગોખવાનું કહીશ. અહીંયા એક વસ્તુ હું તમને ગોખવાનું કહીશ, કારણ કે વારંવાર એ કામ લાગશે, વારંવાર એ તમારે કામ લાગશે. અહીંયા જુઓ, દાખલા તરીકે આ 3, આ 4, આ 5. આને 3 4 5 ટ્રાયેંગલ કહે છે. 3 4 5 રાઈટ એંગલ, 3 4 5 કાટકોણ. આપણી ભાષામાં 3 4 5 કાટકોણ જો છે, 3 4 5. તો આના ખૂણાઓ તમે ગોખી નાખો. આ 3 ના સામે જે ખૂણું છે એ 37 હશે, અને 4 ના સામે ખૂણું જે છે એ 53 હશે. ગોખી નાખો, લખું છું અહીંયા, ગોખી નાખો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રાયેંગલ 3 4 5, ટ્રાયેંગલ 3 4 5, ટ્રાયેંગલ 3 4 5. 3 ના સામેનો ખૂણો 37, નાની બાજુના સામેનો ખૂણો 37, મોટી બાજુના સામેનો ખૂણો 53. 37 53 થઈ ગયા, 90. 37 53 થી, અને સૌથી મોટી બાજુનો ખૂણો સૌથી મોટો કેટલો? 90. તો જો 5 ની સામે આ 90 છે. પેલા ટ્રાયેંગલ જોઈ લો, 3 4 5 છે, હા. કાટકોણ છે, હા. તો 3 ની સામે ખૂણો કેટલો થઈ જશે? 37. અને આ કેટલું થઈ જશે? 53. આ કેટલું થઈ જશે? 53. 4 ની સામે ખૂણો કેટલો થઈ જશે? ગોખી નાખો. વારંવાર કહું છું, ગોખી નાખો, યાદ રાખી લો. જો તમારે શોધવું હોય તો વાંધો નહીં, અહીંયાથી આવી રીતે શોધી શકાય. tan આલ્ફા બરાબર સામેની ભાગ્યા પાસેની, 4 ભાગ્યા 3. પછી જવાબ શોધવું પડે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 4/3. તો આલ્ફા કેટલો આવશે? 53 ડિગ્રી આવશે. તો જવાબ જોઈએ. હવે આ ગોખી નાખો. રિપીટ કરું છું, કેવી રીતે આવ્યું ગણવાની કોઈ જરૂર નથી. વારંવાર આ જ મૂલ્ય આવશે. જી નીટમાં કેલ્ક્યુલેટરની જરૂર પડતી નથી. ટ્રાયેંગલ શું છે? 3 4 5 કાટકોણ, 3 4 5. તો મોટી બાજુના સામે તમે લખી દો 53, નાની બાજુના સામે 37, એનાથી મોટી બાજુ તો 90 છે કાટકોણ ત્રિકોણ. તો આ કેટલું થયું? 53. 53 જવાબમાં છે, હા 2 છે, એક આ છે અને એક આ છે. અચ્છા, ઉત્તરથી પૂર્વ કહે છે, ઉત્તરથી પૂર્વ તરફ. એ તો આ ખૂણો થયું. જવાબ એમાં માંગ્યો છે તમારે, આલ્ફા નથી માંગ્યો. આલ્ફા 53 આવી ગયો, પણ આલ્ફા નથી માંગ્યો. કે છે 5 મીટર. તો આ 53 થોડું થશે? આખું કેટલું થાય? 90 થાય. આ 53 છે, તો આ કેટલું થશે? 37 થશે. 90 માઇનસ 53 કેટલું થશે? 37 થશે. 5 મીટર 37 ઉત્તરથી પૂર્વ. દક્ષિણથી પશ્ચિમ તો છે જ નહીં ને. દક્ષિણથી પશ્ચિમ, દક્ષિણથી પશ્ચિમ, આ તો બે ખોટા જ છે.
उत्तर थी पूर्व चेक करवानुं हतुं। हाँ, जो पूर्व थी उत्तर आप्युं होत तो 53 डिग्री जवाब आवतो तमारो अल्फा। पण शुं कहे छे 5 मीटर उत्तर थी पूर्व 53 नथी, आ तो केटलुं छे 37, तो 5 मीटर आ जवाब तमारो साचो छे। आ जवाब तमारो साचो छे। अच्छा, आगळ वधीए। चलो, ट्रायंगल फरीथी हूँ तमने शीखवाड़ी दઉં છું। 4 3 5 શું કહેવાય 3 4 5 કાટકોણ। ભવિષ્યમાં આવું કોઈ પણ પ્રાણી નજર પડે 3 4 5 વાળું, ભવિષ્યમાં કોઈ પણ આવું પ્રાણી નજર પડે 3 4 5 વાળું તો આંખો બંધ કરીને નાની બાજુની સામે 3 ના સામેનું ખૂણું 37 જ હશે અને 4 ના સામેનું ખૂણું કેટલું હશે 53 જ હશે અને 5 ના સામે તો તમને ખબર જ છે 90, તો એ યાદ રાખવાની જરૂર નથી। 53 + 37 90 થાય તો ખબર છે ત્રિકોણના ત્રણેય બાજુનું સરવાળો 180 ડિગ્રી થાય, એવી તમને ખબર છે, હા કે ના? અચ્છા, તો યાદ રાખી લો મોટી બાજુના સામેનો ખૂણો 53 થાય, નાની બાજુના સામેનો ખૂણો 37 થાય 3 4 5 ટ્રાયંગલ માટે। યાદ રાખી લો 3 4 5 ટ્રાયંગલ માટે। અચ્છા, ચલો નેક્સ્ટ। હવે જોઈએ ચતુષ્કોણની રીત। ત્રિકોણની રીત પૂરી કરીએ છીએ, હવે આપણે જોઈએ ચતુષ્કોણની રીત। चलो, नंबर 2 चतुष्कोणनी રીત। આમાં બી પહેલા હું સ્ટેટમેન્ટ લખી દઉં, એના પછી આગળ વધીએ। જો બે સદિશોને ચતુષ્કોણની તેમના દિશા અને મૂલ્ય પ્રમાણે જ ચતુષ્કોણની બે બાજુઓ સ્વરૂપે દર્શાવવામાં આવે, બે બાજુઓ સ્વરૂપે જો બે સદિશોને તેમના દિશા અને મૂલ્ય પ્રમાણે જ ચતુષ્કોણની બે બાજુઓ સ્વરૂપે દર્શાવવામાં આવે તો કશું ભૂલ તો નથી કરતો? પણ કેવી રીતે દર્શાવવામાં આવે? પૂંછડીથી પૂંછડી, આ યાદ રાખજો। આમાં પૂંછડીથી પૂંછડી, ચતુષ્કોણની રીત અલગ છે ત્રિકોણની રીત કરતા। ત્રિકોણની રીત ઇમ્પોર્ટન્ટ છે, એ સમજી લો। દર્શાવવામાં આવે પૂંછડીથી પૂંછડી તો જો બે સદિશોને તેમના દિશા અને મૂલ્ય પ્રમાણે જ ચતુષ્કોણની બે બાજુઓ સ્વરૂપે દર્શાવવામાં આવે, કેવી રીતે? પૂંછડીથી પૂંછડી, ટેલ ટુ ટેલ। અને ચતુષ્કોણની બીજી બે બાજુઓ જોડી દેવામાં આવે તો ચતુષ્કોણનું વિકર્ણ પરિણામી સદિશનું મૂલ્ય દર્શાવશે। ચતુષ્કોણની બીજી બે બાજુ જોડી દેવામાં આવે તો ચતુષ્કોણનું વિકર્ણ પરિણામી સદિશનું મૂલ્ય દર્શાવશે અને દિશા જ્યાં બાકીની બે બાજુઓ છેદે
તે તરફની થશે. જવાબ સરખો જ આવશે. જવાબ ત્રિકોણની રીત વાપરો કે ચતુષ્કોણની રીત વાપરો, સરખો જ આવશે જવાબ. બરાબર. જો બે સદિશો તેમની દિશા અને મૂલ્ય પ્રમાણે ચતુષ્કોણની બે બાજુઓ સ્વરૂપે દર્શાવવામાં આવે તો ચતુષ્કોણની બે બાજુઓ જોડી દેવામાં આવે તો ચતુષ્કોણનું વિકર્ણ પરિણામી સદિશનું મૂલ્ય દર્શાવશે અને દિશા જ્યાં બાકીની બે બાજુઓ છેદે તે તરફની હશે. લખી નાખો. 1 2 3. ચલો હવે મેથડ શીખવાડી દો. હવે શું શીખવાડી દઉં? મેથડ શીખવાડી દઉં. ચલો ધારો કે બે સદિશો આપ્યા છે, a વત્તા b બરાબર સદિશ r. હું યાદચ્છિક રીતે લઈ લઉં છું. એક સદિશ આ લીધો, એક સદિશ આ લીધો, a અને b. બરાબર. આ બંનેને એડ કરવા છે. શું કરવું છે? આ બંનેને એડ કરવા છે. 1 પ્રથમ સદિશ જેવો છે તેઓને તેઓ મૂકો. જવાબ બંનેમાં સરખા જ આવશે. તમને પરીક્ષામાં તમે ત્રિકોણની રીત વાપરો કે ચતુષ્કોણની, પણ થિયરીમાં પૂછે ચતુષ્કોણની વાપરો તો તમારે એ પ્રમાણે લખવી પડે, એટલા માટે કરાવું છું. બાકી ત્રિકોણની રીત કાફી છે તમારા માટે. જવાબ સરખા જ આવવાના છે. પ્રથમ સદિશ જેવો છે તેઓને તેઓ મૂકી દો, તો હું મૂકી દઉં પ્રથમ સદિશ જેવું છે તેઓને જગ્યા બીજે ક્યાંક લઈ લઈએ આપણે ઉધાર. બી થોડો ઉપર કરી દો. આ સદિશ a છે અને આ સદિશ b છે. સદિશ a જેવો છે તેઓને તેઓ મૂકો. 2 જે સદિશ ઉમેરવાનું છે, જે સદિશ ઉમેરવાનું છે તેને પ્રથમ સદિશ ના પૃચ્છથી એટલે કે પૂંછડીથી જેવો છે તેઓને તેઓ મૂકો. એટલે કે દિશાને મૂલ્ય બદલાઈ ના જાય. બરાબર. અચ્છા, આ વખતે શું કરવાનું છે? ક્રમિક નથી. જે સદિશ ઉમેરવાનું છે તેને પ્રથમ સદિશના પૃચ્છથી. બરાબર છે. પ્રથમ સદિશના પૃચ્છથી. જે સદિશ ઉમેરવાનું છે તેને પ્રથમ સદિશના પૃચ્છથી જેવો છે તેઓને મૂકો. આ પૂંછડી છે. પૂંછડીથી માથું દોરાય કે ના મુકાય? તો સદિશ બી ઉમેરવાનું છે. એમાં શું ઉમેરવાનું છે? બી. તો જે સદિશ ઉમેરવાનું છે તેને પ્રથમ સદિશના પૃચ્છથી જેવો છે તેઓને તેઓ. આ શું થઈ ગયું? સદિશ. હજુ થોડું ત્રાસો. જેવો છે તેઓને તેઓ. તમારે માપ લઈને એ કરવાનું. થોડા લાંબા લાંબા છે. સદિશ a અને સદિશ b. નંબર 3 ચતુષ્કોણ પૂરો કરો. ચતુષ્કોણ પૂર્ણ કરો. ચતુષ્કોણ તમને ખબર હોવી જોઈએ કે બે બાજુઓના મતલબ બે સામસામેની બાજુઓના મૂલ્યો કેવા હોય છે? સમાન હોય છે. બરાબર. તો આની સામેની બાજુ આમ હોય, આની સામેની બાજુ આમ. કેવી રીતે કરાય એવું કરી દઉં છું. તમને પૂર્ણ કરતા તો આવડે કે ના આવડે? આ પૂર્ણ થઈ ગયું ચતુષ્કોણ. આ ચતુષ્કોણ પૂરું થઈ ગયું. જ્યાં છેદે ત્યાં ટપકું કરી દો. બરાબર. બી ના સામેની બાજુ, એના બે સામસામેની બાજુઓ કેવી હોય? સરખી. ખૂણાઓ સમાન હોય નહીં. અથવા હું અહીંયા કરી દઉં છું કે બી એ ના માથા ઉપર બી ને સમાંતર રેખા દોરો. એ ના માથા પર બી ને સમાંતર રેખા દોરો અને બી ના માથા પર એ ને સમાંતર રેખા દોરો. જે લોકોની ચતુષ્કોણની માહિતી છે એ આ બધું લખવાની જરૂર કે યાદ રાખવાની જરૂર નથી. ચતુષ્કોણ પૂરું કેવું કહેવાય? બી ને સમાંતર હશે કે નહીં? બે બાજુઓના મૂલ્ય કેવા હશે?
સમાન હશે, એ અને આના સામ સામેની બાજુનું મૂલ્ય કેવા હોય ચતુષ્કોણમાં સમાન. તો બસ આ ચતુષ્કોણ પૂરો કર્યો. નંબર 4. નંબર 4 પૂંછડીથી વિકર્ણ દોરો. પૂંછડીથી વિકર્ણ દોરો એટલે તમે આ દિશામાં ચાલશો દિશાકીય રીતે. આ શું થઈ ગયું? સદિશ આર. પૂંછડીથી વિકર્ણ દોરો દિશાકીય રીતે. એટલે દિશાકીય રીતે એટલે સદિશની દિશા તમને ખબર છે કે અહીંયાથી દોરવાનું ચાલુ કરો તો આ પૂંછડી જ હોય અને આ શું હશે? માથું હશે. પતી ગઈ વાર્તા. બરાબર. બંને રીતે જવાબ સાચો જ આવશે. જો a વત્તા b ત્રિકોણની રીતે કરું, પેલા આ સમજાવી દઉં. પ્રથમ સદિશ જેવું છે તેવો ને તેવું મૂકી દીધો. જે સદિશ ઉમેરવાનું છે તેને પ્રથમ સદિશના પૃષ્ઠથી જેવું છે તેવું ને તેવું મૂકી દીધું. ચતુષ્કોણ પૂર્ણ કરો. ચતુષ્કોણ પૂર્ણ કેવી રીતે કરાય? આના સામે આમ દોરી દો, આના સામે આમ દોરી દો, ચતુષ્કોણ પૂર્ણ થઈ ગયો. એના માથા પર બીને સમાંતર રેખા, બીના માથા પર એને સમાંતર રેખા દોરો. જ્યાં છેદતું હોય ત્યાં ટપકું મૂકી દો. પૂંછડી વિકર્ણ દોરો. પૂંછડીથી વિકર્ણ દોરો. આ પૂંછડી છે, ત્યાંથી વિકર્ણ દોરો. વિકર્ણ ખબર છે કે નહીં? આ વિકર્ણ થઈ જશે. બરાબર. તો પરિણામી સદિશ આર થઈ ગયો. આ ખૂણો આલ્ફા થઈ જશે. બરાબર. આમાં બી સેમ ટુ સેમ. જે આર ની લંબાઈ છે એ સદિશનું મૂલ્ય દર્શાવે છે, આલ્ફા છે એ દિશા દર્શાવે છે. અચ્છા, જો ત્રિકોણની રીતમાં બી જવાબ તો આ જ આવશે. એના માથા ઉપર ક્રમિક બી મૂકો એટલે અહીંયા બી આવશે. જ્યાંથી મુસાફરી ચાલુ કરી જ્યાં પૂરી કરી જોડી દો. જવાબ કેવો આવશે? સેમ ટુ સેમ આવશે. અચ્છા, ચલો થોડી પ્રેક્ટિસ કરી લઈએ. 1-2 ચતુષ્કોણની રીતે ઉમેરવાનું છે. કેવી રીતે? ચતુષ્કોણની રીતે. આ સદિશ એ આપેલું છે, આ સદિશ બી આપેલું છે. તો a વત્તા બી કરવાનું છે. તો સદિશ એ મૂક્યો, પછી જે સદિશ ઉમેરવાનું છે પ્રથમ સદિશની પૂંછડી પર મૂકો, સદિશ બી મૂક્યો, a બી. ચતુષ્કોણ પૂર્ણ કરો. કેવી રીતે ચતુષ્કોણ પૂર્ણ કરાય? બી ને સમાંતર રેખા એના માથાથી, એ ને સમાંતર રેખા બીના માથાથી, પૂંછડીથી વિકર્ણ. ચતુષ્કોણ આખું બની ગયું. આ પરિણામી સદિશ આર થઈ ગયું. જો પેલામાં બી જવાબ આ જ આવશે. એમાં શું ઉમેરો? બી. આ બીનું મૂલ્ય સમાન હશે. જ્યાંથી મુસાફરી ચાલુ કરી ત્યાંથી જોડી દો. તો બી જવાબ તો એનો એ જ આવવાનો છે. બરાબર. હજુ એક પ્રેક્ટિસ કરી લઈએ. ત્રિકોણની રીત બેસ્ટ છે. મારી ફેવરેટ છે પર્સનલ. હા, તમને હું નથી કહેતો, મારી ફેવરેટ છે પર્સનલ ત્રિકોણની રીત. એ બી. તો આપણને આ વખતે કે છે એ માઇનસ બી કરો. તો શું કરશો તમે? એ વત્તા માઇનસ બી બરાબર આર. બરાબર. માઇનસ બી મારી જોડે નથી તો શું લઈ લઉં? ઋણ સદિશ લઈ લઉં. અચ્છા, એ મૂકો, એની પૂંછડી ઉપર જ માઇનસ બી મૂકો. પૂર્ણ કરો ચતુષ્કોણ. પૂંછડીથી વિકર્ણ જોડી દો. પૂંછડીથી વિકર્ણ દોરવાનું છે. આ સદિશ આર થઈ ગયું. આ સદિશ એ છે, આ સદિશ માઇનસ બી છે. તો થઈ ગયું એ માઇનસ બી બરાબર આર. એ માઇનસ બી બરાબર આર. આગળ વધીએ. પેલો દાખલો ચતુષ્કોણની રીતે બી ગણાય. એક છોકરી છે. પેલો દાખલો યાદ છે ને? એક છોકરી છે. છોકરી સારી યાદ રહેશે તમને. એ ક્યાં ચાલી? પૂર્વમાં ચાલ્યા પછી ક્યાં ચાલી? 4 મીટર, 3 મીટર. 3 મીટર પહેલા છે અને 4 મીટર પછી છે. 3 મીટર, 4 મીટર. અચ્છા, હવે સ્થાનાંતર શોધવાનું કે છે તમને. તો છે શું? સ્થાનાંતર તો સદિશ સરવાળો થશે બેનો. તો આ 3 મીટર, આ 3 મીટર ગયા, આ 4 મીટર ગયા. ચતુષ્કોણ પૂરો કર્યો. પૂંછડીથી
દોરાય તો આવી રીતે, તો આ પૂંછડી થાય ને, અને દિશા પેલી થશે આર, બરાબર. તો આ કેટલું થશે? જો આ 4, તો આ કેટલું થશે? 4 મીટર. 3 4, તો આ કેટલું થાય? 5 મીટર. આ કેટલું થશે? 37, 53 થશે. 4 ની સામે કેટલું થશે? 53 થશે. જવાબ એનો એ જ આવે છે, હા કે ના? જવાબમાં કોઈ ફરક પડશે નહીં. જવાબમાં કોઈ ફરક પડશે નહીં. ચલો બહુકોણ જોઈ લઈએ. બહુકોણ જોઈ લઈએ. બહુકોણની રીત અને ત્રિકોણની રીત સેમ છે. બહુકોણની રીત અને ત્રિકોણની રીત સેમ છે. આગળ વધીએ. બહુકોણની રીત શેના માટે વપરાશે? 2 કરતા વધારે સદીશોના સરવાળા માટે. 2 કરતા વધારે સદીશોના સરવાળા માટે. ત્રિકોણની રીત આવડશે તો આવડશે. 2 કરતા વધારે સદીશોના સરવાળા માટે. 2 કરતા વધારે સદીશોના સરવાળા માટે. પરસેવો ચાલુ થઈ ગયું. અચ્છા, તો જોઈ લો મને સદીશો કેટલા આપ્યા છે. આ એક સદીશ આપ્યું છે, આ બીજું સદીશ આપ્યું છે, આ ત્રીજું સદીશ આપ્યું છે, અને આ ચોથું સદીશ આપ્યું છે. 4 સદીશો આપ્યા છે. તું મેથડ અહીંયાથી જ લખવાનું ચાલુ કરું છું, જેથી કરીને આપણને જગ્યા મળે. કરવાનું શું છે? તું પેલા લખ્યું નથી. કરવાનું છે a વત્તા b વત્તા c વત્તા d બરાબર પરિણામી સદીશ મેળવવાનો છે. બરાબર. અચ્છા, પ્રથમ સદીશ જેવું છે તેવું ને તેવું મૂકો. પ્રથમ સદીશ જેવું છે તેવું ને તેવું મુકાઈ ગયું. અચ્છા, જે સદીશ ઉમેરવાનું છે તે પ્રથમ સદીશના માથા પર મૂકો. જે સદીશ ઉમેરવાનું છે તે પ્રથમ સદીશના માથા પર. કેવી રીતે? ક્રમિક. કયું સદીશ ઉમેરવાનું છે? અને બધું લખતો નથી. જેવું છે તેવું ને તેવું તો સમજી જ જવાનું. બી તમારે આવું છે તો એવું જ મૂકવું પડશે. એના માથા ઉપર બી. છે કે નહીં ત્રિકોણની રીત? છે કે નહીં ત્રિકોણની રીત? બરાબર. અચ્છા, દેખાય છે. બરાબર. 3 આ 1 આ 2 આ 3 આ 4. ફરીથી લખું છું. અહીંયા બીજો લખી દો. બીજો સદીશ ઉમેરવાનું છે તે પ્રથમ સદીશના માથા પર મૂકો. ત્રીજો સદીશ ઉમેરવાનું છે તે બીજા સદીશના માથા પર મૂકો. ત્રીજો સદીશ કયો છે? સી. એ ક્યાં મૂકો? બીજા સદીશના માથા ઉપર. થઈ ગયું સી. બરાબર. અચ્છા, 4 ચોથો સદીશ ત્રીજાના માથા પર મૂકો. જે સદીશ ઉમેરવાનું છે એ એના આગળના સદીશના માથા પર મૂકી દો. બરાબર. આ ડી છે. થોડું આડો અવડો આવ્યો છે, સીધું કરી દઈએ. ડી માં ફેરફાર કરી દઉં, પેલા ફ્રેમ કપાશે નહીં. બરાબર. બરાબર. 5 જ્યાંથી મુસાફરી ચાલુ કરી
અને જ્યાં પૂરી કરી તે દિશાકીય રીતે જોડી દો. જ્યાંથી મુસાફરી ચાલુ કરી અને જ્યાં પૂરી કરી તે બે બિંદુઓ દિશાકીય રીતે જોડી દો. તે બે બિંદુઓ દિશાકીય રીતે. મુસાફરી ચાલુ ક્યાંથી કરી? એ ની પૂંછડીથી. મુસાફરી પૂર્ણ ક્યાં કરી? ડી ના માથા પર. ભાઈ આવી રીતે દોરાય ને, ડી પૂંછડીથી માથું. અહીંયા મુસાફરી પૂર્ણ કરી, એને દિશાકીય. અહીંયાથી મુસાફરી બે બિંદુઓ જોડવાના છે. ક્યાંથી? મુસાફરી ચાલુ કરી ત્યાંથી. તો તમે સદિશ કેવી રીતે દોરો છો? પૂંછડી. તો આ પૂંછડી થશે ને. દિશાકીય રીત તો ભાઈ એ થી ચાલુ. મુસાફરી જ્યાંથી મુસાફરી ત્રિકોણની રીત જેવું છે કે નહીં? બરાબર, ત્રિકોણની રીત જેવું જ છે. જ્યાંથી મુસાફરી ચાલુ કરી જ્યાં પૂરી કરી એ બિંદુને દિશાકીય રીતે એટલે શું? તમે સદિશ કેવી રીતે દોરો છો? સદિશ યાદ રાખો કેવી રીતે દોરાય? પૂંછડીથી માથું. તો અહીંયાથી તમે ચાલુ કરો તો આ પૂંછડી થઈ, જ્યાં પૂરું થયું ત્યાં માથું હશે. સિમ્પલ. આ શું થઈ ગયો? પરિણામી સદિશ આર. તો બસ આ સિમ્પલ મેથડ છે. આવી બીજું કશું ખાસ છે નહીં. આ સિમ્પલ મેથડ છે, બીજું કશું ખાસ છે નહીં. ચાલો, પ્રથમ સદિશ જેવું છે તેવું ને તેવું મૂકો. પ્રથમ સદિશ જેવું છે તેવું મૂકી દીધું. બીજો સદિશ જે ઉમેરવાનું છે તે પ્રથમ સદિશના માથા પર મૂકો. બીજો સદિશ એટલે બી ઉમેરવાનું છે એના પ્રથમ સદિશ એના માથા પર મૂક્યો. ત્રીજો સદિશ બીજાના માથા પર મૂક્યો. ચોથો સદિશ ત્રીજાના માથા પર મૂક્યો. એટલે કે જે ઉમેરવાનું છે એ એના આગલા સદિશના માથા પર મૂકી દો. છેલ્લે જ્યાંથી મુસાફરી ચાલુ કરી છે અને જ્યાં પૂરી કરવાની છે તે જોડી દો. અચ્છા, તમે આવું બી કરી શકો છો. a પ્લસ બી કરો. જો a પ્લસ બી શું જવાબ આવશે? આ જવાબ આવશે. માની લો આને હું નામ આપી દઉં a પ્લસ બી. a પ્લસ બી માં તમે શું ઉમેર્યું? આ a પ્લસ બી માં શું ઉમેર્યું તમે? સી. તો a ના માથા પર સી મૂક્યો તો એ બંનેનો જવાબ શું થઈ જશે? આ થઈ જશે. આ શું થઈ ગયું? a પ્લસ બી પ્લસ સી. અચ્છા, આ શું? હવે a પ્લસ બી પ્લસ સી માં શું તમે શું ઉમેર્યું? ડી. તો આવી ગયું. અહીંયાથી આ, અહીંયાથી આ, અહીંયાથી આ. તો એવી રીતે બી તમે કરી શકો, ચાલશે, કોઈ ઇસ્યુ નથી. આવી રીતે બી તમે કરી શકો. તો ત્રણેય રીતો પૂરી થઈ છે. ત્રણેય રીતો ઇમ્પોર્ટન્ટ છે. ત્રણેય રીતો બરાબર પ્રેક્ટિસ કરીને બરાબર સમજી લેજો. અચ્છા, હવે જે આઈએમપી સવાલ છે થિયરીની રીતે એ થોડા કરાવી દો. જે આઈએમપી સવાલ છે થિયરીની રીતે એ થોડા કરાવી દઉં તમને. ચલો, તો અમુક ઇમ્પોર્ટન્ટ થિયરી જે છે એ આપણે જોઈ લઈએ, જે પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. બરાબર, અલગ અલગ સ્વરૂપે. મોટાભાગે હું ત્રિકોણની રીતે જ વાપરીશ, ગમે તે રીત વાપરીને કરી શકાય. શું કહે છે આપણને પહેલો સવાલ? આકૃતિની રીતે પૂછશે. સાબિત કરો કે સદિશ a વત્તા બી બરાબર સદિશ બી વત્તા a. આ ક્યારે લખાય? આ ક્યારે લખાય? a અને બી ના મૂલ્ય અને દિશા બરાબર બી વત્તા a ના મૂલ્ય બી સમાન હોવા જોઈએ અને દિશા પણ સમાન હોવી જોઈએ, તો જ લખાય. તમે a વત્તા બી કરો, જવાબ જુઓ શું આવે છે. બી વત્તા a કરો, જવાબ શું આવશે? તો પરિણામી. દાખલા તરીકે આનો જવાબ હું r1 બરાબર r2 મૂકું, એટલે કે આનું પરિણામી દિશા અને મૂલ્ય બંને સમાન હોવું જોઈએ. તો કાં તો પરીક્ષામાં તમને બે સદિશો પહેલેથી આપેલા હશે કે આ બે સદિશો માટે સાબિત કરો, અથવા એમ કે છે યાદચ્છિક રીતે. કેવી રીતે? યાદચ્છિક. ખાલી જ લખું છું એમ જ, યાદશક્તિ વત્તા ઈચ્છા. યાદશક્તિ વત્તા ઈચ્છા પ્રમાણે. બરાબર, તો મારી યાદશક્તિ અને ઈચ્છા પ્રમાણે હું સિમ્પલી બે સદિશો લઈ લઉં, સદિશ a
થોડું ઉપર લખી દઉં, બરાબર, સદિશ એ અને આ છે સદિશ બી. તો મારે શું સાબિત કરવાનું છે? a વત્તા બી બરાબર બી વત્તા એ. બે રીતે કરીશ. તો પહેલા શું કરું? a વત્તા બી. જવાબ આપણે લખી દઈએ આનો આન્સર. પહેલા શું કરું? a વત્તા બી. જોઈએ શું આવે છે. તો આ મેં કર્યું a, જેવું છે તેવું ને તેવું ત્રિકોણની રીતે કરું છું. તમારે ચતુષ્કોણની રીતે કરવાની છૂટ. એ આપણે ડ્રો કરી દીધું. થોડી સાઈઝ ઉપર નીચે આવશે કારણ કે હું સ્કેલ નથી વાપરતો. તમે સ્કેલ ના વાપરો તો બી ચાલશે. અંદાજિત સમાન હોવું જોઈએ એ, બરાબર. શું છે ત્રિકોણની રીત ખબર છે ને? સદિશ, પ્રથમ સદિશ જેવો છે તેવો ને તેવો ડ્રો કરો. અચ્છા, બીજો સદિશ જે ઉમેરવાનો છે તેને એ ના ક્રમિક છે ને એ, અને એમાં શું ઉમેરી દઉં? બી. એ એમાં શું ઉમેરું? બી. એ એમાં શું ઉમેરું? બી. જેવું છે તેવું ને તેવું. થોડું મોટું છે તો થોડું મોટું કરી દઈએ. બી. જ્યાંથી મુસાફરી ચાલુ કરી, જ્યાં પૂરી કરી, એ દિશાકીય રીતે જોડી દઈએ. માની લો આ આયો R1, આ આયો R1. આની લંબાઈ શું દર્શાવે છે? પરિણામી સદિશનું મૂલ્ય. અને દિશા શું દર્શાવે છે? પરિણામી સદિશની દિશા. અચ્છા, હવે જો બી પ્લસ એ બરાબર R2. હવે શું કરવાનું છે? બી પ્લસ એ બરાબર R2. તો પહેલા શું કરવાનું? બી સદિશ જેવો છે તેવો ને તેવો મૂકી દો. આ મૂકી દીધો બી સદિશ જેવું છે તેવું ને તેવું. પ્રથમ બી છે ને આ વખતે? પ્રથમ શું છે આ વખતે? બી છે, બરાબર. પ્રથમ સદિશ કયું છે? બી. થોડું આડું આવ્યું છે, ચાલશે યાર, ચલાવો થોડું. ચલો, પ્રથમ સદિશ કયું મૂકી દીધો મેં? બી મૂકી દીધું. અચ્છા, પ્રથમ બી છે, જેવું છે તેવું ને તેવું મૂકી દીધો. હવે એ ઉમેરવાનું છે, ક્રમિક ઉમેરી દો. 1 માં 2. બીજો સદિશ કયો છે? એ. બી માં એ ઉમેરવાનું છે, તો એ નું માથું બી ની પૂંછડી પર મૂકવું. એ બોલ હા કે ના? જેવું છે તેવું ને તેવું, જેવું છે તેવું ને તેવું. બંનેને જોડી દો. જ્યાંથી મુસાફરી ચાલુ કરી, જ્યાં પૂરી કરી, બંનેને જોડી. થઈ ગયું. જો સમાન મૂલ્ય, થોડું આગળ પાછળ હશે પણ સમજી લો છે આ સાચું છે. આ કેવું છે? સાચું છે. એનો મતલબ અહીંયા જો બંનેના મૂલ્ય કેવા છે? બંનેના મૂલ્ય શું R1 નું મૂલ્ય R2 ના બરાબર છે? હા છે. તમે A માં B ઉમેરો કે B માં A ઉમેરો, R1 અને R2 ના મૂલ્યો સમાન છે. દિશા બી સમાન છે, દિશા પણ સમાન છે. જો આની દિશા બી આમ છે, આની દિશા, બંને સમાંતર આવશે. થોડું આગું પાછું થયું હશે. બંને કેવા આવશે? સમાંતર. એટલે બંનેની દિશાઓ પણ કેવી છે? સમાન. એનો મતલબ હા, સરવાળા માટે ક્રમનો નિયમ સાચો છે. સરવાળા માટે ક્રમનો નિયમ સાચો છે. સરવાળા માટે ક્રમનો નિયમ સાચો છે. અચ્છા, અહીંયા ને અહીંયા તમને બીજું શું પૂછી શકે? અહીંયા ને અહીંયા તમને બીજું શું પૂછી શકે? સાબિત કરો કે ક્વેશ્ચન 2, સાબિત કરો કે a minus e doesn't equal to b minus e. દિશા પણ સમાન નહીં હોય અને મૂલ્ય પણ સમાન નહીં હોય. દિશા પણ સમાન નહીં અને મૂલ્ય પણ સમાન નહીં. જો કે બંનેમાંથી એક સમાન ના હોય તો બી પેલું ખોટું કહેવાય. બંનેમાંથી અથવા બંનેમાંથી એક સમાન ના હોય, અથવા કારણ કે સદિશ સમાન ક્યારે કહેવાય? દિશા અને મૂલ્ય સમાન હોય તો જ સમાન કહેવાય. બંનેમાંથી એક સમાન ના હોય, ન હોય તો આ શરત થઈ જાય. બરાબર. બે સદિશો યાદચ્છિક લેવાના છે. આ બે સદિશો લઈ લઉં. બરાબર. એક સદિશ આ લીધું, એક સદિશ આ લીધું, એક સદિશ આ લીધું યાદચ્છિક રીતે. બરાબર. જવાબ જોઈ લઈએ. પહેલા શું કરીશું? a માઇનસ બી. અચ્છા, a મૂકી દીધો. અચ્છા, હવે શું આનો મતલબ આ તો નથી a વત્તા માઇનસ બી? ઋણ સદિશ ઉમેરવાનું, કારણ કે બાદ બાકીની તો કોઈ રીત છે જ નહીં. તો મારા જોડે b છે તો આ થઈ જશે.
બરાબર, તો a માઇનસ બી ઉમેરી દીધું. એ ના માથા ઉપર માઇનસ બી ની પૂંછડી યાદ રાખજો. માઇનસ બી ની પૂંછડી જ્યાંથી મુસાફરી ચાલુ કરી જ્યાં પૂરી કરી તે જોડી દો. આને નામ આપી દઉં r1. આને શું નામ આપી દીધું? r1. અચ્છા, ચલો હવે શું કરું? b માઇનસ a. શું આનો મતલબ આ તો નથી? b પ્લસ માઇનસ a. અચ્છા, તો સૌથી પહેલા શું ડ્રો કરું? બી ડ્રો કરવાનું છે, યાદ રાખજો. બી ડ્રો કરવાનું છે, તો સૌથી પહેલા મેં શું ડ્રો કર્યું? બી. જેવું છે તેવું ને તેવું. એમાં શું ઉમેરવાનું છે? માઇનસ એ. મારી જોડે તો એ છે, માઇનસ એ છે નહીં, તો આ શું થઈ ગયું? માઇનસ એ થઈ ગયું. તો માઇનસ એ, તો બી ના માથા પર માઇનસ એ ની પૂંછડી જેવું છે તેવું ને તેવું. અચ્છા, જ્યાંથી મુસાફરી ચાલુ કરી જ્યાં પૂરી કરી તે જોડી દો. શું સમાન છે? હા, મૂલ્યો સમાન લાગે છે, પણ દિશા સમાન નથી. તો બંનેમાંથી એક સમાન ના હોય તો બી આ શરત સાચી છે. જો હોઈ શકે મૂલ્ય સમાન હોય પણ ના પણ હોય. તો મૂલ્ય અહીંયા સમાન છે, અહીંયા ત્રણેય શરત લખી છે. દિશા પણ સમાન ના હોય, મૂલ્ય પણ સમાન ના હોય, અથવા બંનેમાંથી એક સમાન ના હોય, તો આ શરત સાચી. બરાબર, તો જો આની દિશા આ છે અને આની દિશા વિરુદ્ધ છે. એનો મતલબ r1 doesn't equal to r2. એનો મતલબ a minus b doesn't equal to b minus a. આઈ હોપ તમે સમજી ગયા છો. એને બીજી રીતે બી કરાય. ડાયરેક્ટ તમને શીખવાડી દઉં. એક જ આકૃતિમાં બે વસ્તુઓ થઈ જશે. ફિલ્મ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. ચાલુ છે, બરાબર. એક જ આકૃતિમાં બે વસ્તુ થઈ જશે. અહીંયા જુઓ, પહેલા શું કરું? a વત્તા બી બરાબર b વત્તા a સાબિત કરવાનું છે. a જેવું છે તેવું ને તેવું. a ના માથા પર b, આ બંને, આ થઈ ગયું r1. શું થઈ ગયું? r1. બરાબર, એને r1 કરી દઈએ. અચ્છા, હવે શું કરવાનું છે? બી વત્તા બી તો ડ્રો કરેલો જ છે. બીજી વખત શું કામ ડ્રો કરું? બી ડ્રો કરેલો જ છે ને. આ ભૂલી જાઓ, એ અને આર ભૂલી જાઓ. આ બી તો ડ્રો કરેલો જ છે. બી ના માથા પર એ મૂકી દઉં. ખાલી એમ જ તમને શીખવાડું છું કે બંને એક આકૃતિમાં બી થઈ જશે. બે અલગ અલગ દોરવાની જરૂર નથી. જો સદીશ એ વત્તા બી r1 થઈ ગયું. આ તો તમને આવડે જ છે. અચ્છા, હવે જો મારે હવે શું કરવું છે? આ તો પતી ગયું. હવે આ કરવાનું છે, બી માં એડ કરવાનું છે. તો બી તો ઓલરેડી ડ્રો કરેલો જ છે. અહીંયા બી તો ઓલરેડી ડ્રો કરેલો જ છે. હા કે ના? બી તો ડ્રો ઓલરેડી કરેલો જ છે. બી માં એ ઉમેરી દઉં. આ બી ઓલરેડી કરેલો જ છે. એમાં શું ઉમેરી દઉં? એ જેવું છે તેવું ને તેવું. જેવું છે તેવું ને તેવું. અને જ્યાંથી મુસાફરી બી થી ચાલુ કરીને બી થી એ જોડી. જો r1 બરાબર r2 છે કે નહીં? હા, બિલકુલ છે. r1 બરાબર r2. દિશા અને મૂલ્ય બંને સમાન છે. બરાબર, એક આકૃતિમાં બે થઈ જાય. અચ્છા, અહીંયા જો a માઇનસ બી બરાબર b માઇનસ a કરીએ તો સૌથી પહેલા a જેવું છે તેવું ને તેવું. અચ્છા, એના પછી શું? થોડું નીચે કરીએ. એ જેવું છે તેવું ને તેવું. માઇનસ બી એડ કરવાનું છે, તો આ શું કરી દીધું? માઇનસ બી. આ દિશા થઈ ગઈ આ. અચ્છા, હવે શું કરવાનું છે? બી માઇનસ એ. તો બી તો છે નહીં, તો અહીંયા એ ના માથા પર બી ડ્રો કરી દો. આ શું કરી દીધું? બી. હવે એ ક્યાં થશે? બી આઉટ છે ને? હા, એ અહીંયા થશે. આ થઈ ગયું બી માઇનસ એ. આમાં નવી આકૃતિ દોરી છે, પણ કેમ આવું કર્યું? જસ્ટ r1 r2 ફટાફટ કમ્પેર થઈ જાય એટલા માટે. એક જ આકૃતિમાં r1 r2 કમ્પેર. એમ દૂર આકૃતિ હશે ને તો આપણને ખબર નહીં પડે. અહીંયા મારી જોડે બી ઓલરેડી હતો, અહીંયા બી છે નહીં, તો એના માથા પર. હવે મેથડ છે પેલી અલગ અલગ રીતે કરશો તો બી વાંધો નહીં.
બી ના માથા પર મૂક્યો, એ બી માઇનસ એ થઈ ગયો, આ માઇનસ એ છે, આ શું છે માઇનસ એ. જો R1 ની દિશા આ છે, R2 ની દિશા આ છે, એટલે બાદબાકી માટે ક્રમનો નિયમ સાચો નથી. હું દરેક પરીક્ષામાં આ સવાલ મૂકું છું, દરેક પરીક્ષામાં હું આ સવાલ મૂકું છું. a વત્તા બી બરાબર બી વત્તા એ સાબિત કરો, a માઇનસ બી યાદચ્છિક રીતે a માઇનસ બી ડઝન્ટ ઇક્વલ ટુ બી માઇનસ એ સાબિત કરો. 4 માર્કમાં પૂછું છું. જ્યારે બી આ ચેપ્ટરનું ટેસ્ટ આવે છે ત્યારે આ સવાલ કમ્પલસરી મૂકું છું, બરાબર. અચ્છા ચલો, ચલો હવે શું છે આગળ? સાબિત કરો કે જો શરત આપી છે બે સદિશો વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી એટલે કે π/2 રેડિયન હોય તો a વત્તા બી બરાબર a માઇનસ બી, a વત્તા બી બરાબર a માઇનસ બી. એટલે કે દિશા અલગ અલગ હશે, મૂલ્ય સમાન. આનું મતલબ શું છે? મૂલ્ય સમાન. એટલે કે આને જો હું R1 નામ આપું તો આ R2, બંનેના મૂલ્યો સમાન હશે, દિશા અલગ અલગ હશે, a વત્તા બી a માઇનસ બી. પણ ક્યારે? શરત શું છે? જો 90 ડિગ્રી હોય તો. આ ડાયરેક્ટ MCQ માં પૂછાય છે આવી બધી વસ્તુઓ. તો યાદચ્છિક બે લઈ લઉં, યાદચ્છિક રીતે બે લઈ લઉં. આ સદિશ એ લઉં. આ વખત શરત શું મૂકી છે? બે સદિશ વચ્ચેનો ખૂણો કેવો હોવો જોઈએ? 90. તો આ શું લઈ લીધું? સદિશ બી, બરાબર. આ શું લઈ લીધું? સદિશ બી. બે સદિશો વચ્ચે થઈ ગયું ખૂણો 90. પૂંછડી વચ્ચે ખૂણો મપાય કે ના મપાય? તો જો આ સદિશ બી અહીંયા મૂકી દઉં, સમાંતર સ્થાનાંતર થઈ ગયું 90 નો ખૂણો. આને તમે ચતુષ્કોણની રીતે કરો, ત્રિકોણની રીતે કરો, કોઈ ફરક પડતો નથી. આને સમાંતર સ્થાનાંતર આપી દીધું, થઈ ગયું ને 90 નો ખૂણો. પૂંછડી વચ્ચે હંમેશા ખૂણો હોય. ચલો શું કહે છે? a વત્તા બી બરાબર a માઇનસ બી. આન્સર જોઈ લઈએ. a વત્તા બી પહેલા શું કરવાનું છે? a વત્તા બી કરો. a વત્તા બી કરી દીધું. a ક્રમિક, બી જ્યાંથી મુસાફરી ચાલુ કરી જ્યાં પતાઈ ત્યાં જોડી દો. આ શું થઈ ગયું? R1 અને R2. અચ્છા, હવે શું કરો? a માઇનસ બી કરો. હવે શું કરો? a માઇનસ બી. તો અહીંયા હું ફરીથી a માઇનસ બી, તો આ a લઈ ગયા. હવે માઇનસ બી એટલે a વત્તા માઇનસ બી, તો બી નો ઋણ સદિશ લેવો પડે, બરાબર. તો આ થઈ ગયું બી નો ઋણ સદિશ માઇનસ બી, આ થઈ ગયું R2, આ થઈ ગયું R2, બરાબર. અહીંયા જોઈ લો, આ બંનેના મૂલ્યો સમાન છે, લંબાઈ સમાન છે, પણ દિશા સમાન નથી, એટલે કે આ સાબિત થઈ ગયું. અચ્છા, બીજી રીત એટલે જસ્ટ એમ જ એક જ આકૃતિમાં બે વસ્તુ બતાવી દઈએ. a બી, આ થઈ ગયું a વત્તા બી, અને આ માઇનસ બી થઈ ગયું, આ બી. તો આ માઇનસ બી, એમાં મેં માઇનસ બી ઉમેરી દીધું, જ્યાંથી મુસાફરી ચાલુ કરી ત્યાં બતાવી દીધી, બરાબર. તો a માઇનસ બી, બરાબર. જો આ મૂલ્યો સમાન છે બંનેના, a વત્તા બી બરાબર a માઇનસ બી, બંનેના મૂલ્યો સમાન છે, દિશા સમાન નથી. એટલે કે a વત્તા બી ડઝન્ટ ઇક્વલ ટુ a માઇનસ બી છે. ક્યારે? જ્યારે 90 ડિગ્રી હોય ત્યારે. આ શરત છે. ખૂણો કેટલો હોવો જોઈએ? a અને બી વચ્ચે ખૂણો 90 હોય, એટલે કે લંબ હોય a અને બી. a અને બી કેવા હોય? લંબ. તો જ a વત્તા બી બરાબર a માઇનસ બી થાય. યાદ રાખી લેજો, a વત્તા બી બરાબર. ચાલો હવે એસોસિએટિવ લો જોઈ લઈએ.
હવે શું જોઈ લઈએ? એસોસિએટિવ લો. આને ગુજરાતીમાં શું કહેવાય મને ખબર નથી, પણ તમે જોઈને સમજી જશો. સદિશ ક્વેશ્ચન છે. સરવાળા માટે એસોસિએટિવ લો સાબિત કરો. શું છે એસોસિએટિવ લો? હું તમને કહી દઉં છું. A પ્લસ બી પ્લસ સી બરાબર A પ્લસ બી વત્તા સી. એટલે કે પહેલા A વત્તા બી કરો, પછી એમાં સી ઉમેરો, આમાં બી વત્તા સી કરો, એમાં A ઉમેરો. વસ્તુ કેવી છે? સરખી જ છે. A માં બી વત્તા સી ઉમેરો. 3 સદીશો લઈ લઉં હું, બરાબર? 3 સદીશો લઈ લઉં. એક સદીશ A લઈ લઉં, એક સદીશ બી લઈ લઉં અને ત્રીજો સદીશ લઈ લઉં સી. થોડું ઉપર લખી લઈએ, થોડું ઉપર લખી લઈએ. આ સદીશ A, આ સદીશ બી અને આ સદીશ સી. પહેલા હું શું કરું? જવાબમાં A વત્તા બી વત્તા સી બરાબર આર 1 મૂકી દઉં. દિશા મૂલ્ય બંને સમાન હશે, તમને ખબર જ છે આ વસ્તુ. પહેલા શું કરું? A વત્તા બી કરું. જો આ A થઈ ગયું, આ બી થઈ ગયું, બરાબર? અચ્છા, આ બંનેનો જવાબ શું આવશે? A, એના માથા ઉપર બી ની પૂંછડી બી, અને જ્યાંથી મુસાફરી ચાલુ કરી જ્યાં પૂરી કરી એ જોડી દો તો આ શું આવી ગયો? તમારો R1 આવી ગયો. આ શું તમારો આવી ગયો? R1. અચ્છા, ચલો R1 નથી આપતા, આને આના કમ્બાઈન ને હું P નામ આપી દઉં, બરાબર? આ P થઈ ગયું. તો હવે મારે શું કરવાનું છે? P પ્લસ સી બરાબર R1. હવે શું કરવાનું છે? P પ્લસ સી બરાબર R1. A વત્તા બી ને મેં શું નામ આપી દીધું? P નામ આપી દીધું. A વત્તા બી ને શું નામ આપી દીધું? P નામ આપી દીધું. હવે શું કરવાનું છે? P પ્લસ સી, એનો મતલબ શું થાય? A વત્તા બી વત્તા સી. તો P તો દોરેલું જ છે, P ઓલરેડી દોરેલું જ છે. જરૂર હોય તો આ A બી કાઢી નાખો, નહીં તો રહેવા દો. એમાં શું ઉમેરું? સી ઉમેર્યું. આ શું ઉમેર્યો? સી ઉમેર્યો. હવે જ્યાંથી મુસાફરી ચાલુ કરી જોડી દીધો. આ શું આવ્યો? તમારો R1. આ તમને એવું લાગતું હોય તો કાઢી નાખો. જો એવું લાગતું હોય તો કાઢી નાખો, રાખશો તો બી ચાલશે. થયું ને? P વત્તા સી બરાબર શું થયું? R1. આ તમારું P આવ્યો. એમાં શું ઉમેર્યું તમે? સી. P ના માથા પર સી મૂક્યો એટલે A વત્તા બી ના પરિણામી જે સદિશ હતો, આનો પરિણામી સદિશ કયો છે? P. તો P ના માથા પર તમે સી મૂક્યું તો શું જવાબ આવ્યો? R1. અચ્છા, હવે શું કરીએ? અહીંયા A માં બી વત્તા સી ઉમેરીએ. A માં બી વત્તા સી ઉમેરીએ. તો પેલા જોઈ લો બી વત્તા સી શું છે? આ બી છે, આ સી છે. આ શું આવ્યું તમારું? બી વત્તા સી. શું આવ્યું? બી વત્તા સી. તો આ બી વત્તા સી માં શું ઉમેરવાનું છે? એ થોડું મોટું કરી લઈએ. આ બી છે, આ સી છે, બરાબર? આને હું કહી દઉં બી વત્તા સી નું પરિણામી કરી દઉં ક્યુ. તો હવે શું કરવાનું છે? A વત્તા ક્યુ બરાબર R2 નામ આપી દઈએ આને, બરાબર? A વત્તા ક્યુ બરાબર શું કરી દઈએ? R2 આપી દઈએ. તો ટૂંકું છે ક્યુ, બરાબર? તો બી વત્તા સી. અચ્છા, કેવી રીતે ઉમેરાય કોમન? આ બે કાઢી નાખું. ક્યુ મારી જોડે આવી ગયું છે, ક્યુ મારી જોડે આવી ગયું છે. પેલા બે કાઢી નાખું. મારે તો શું કરવાનું છે? એમાં ક્યુ ઉમેરવાનું છે ને. તો કેવી રીતે ઉમેરાય? આ ઉમેરવાનું છે. એનો મતલબ A ના માથા પર ક્યુ ની પૂંછડી આવી જોઈએ. A ના માથા પર ક્યુ ની પૂંછડી આવી જોઈએ, બરાબર? આ થઈ ગયું તમારું. નાનું મોટું થઈ ગયું છે,
તો જવાબ તમારો સમાન આવશે. નાનું મોટું થઈ ગયું છે, નહીં તો જવાબ તમારો કેવો આવશે? બી સી. જવાબ તમારો સમાન આવશે. આકૃતિ નાની મોટી થવાના કારણે થોડું અલગ અલગ દેખાય છે. દિશા અહીંયા અલગ અલગ તમને દેખાય છે, પણ અલગ અલગ હશે નહીં. થોડું પ્રોપર કરી દઈએ માપ લઈને. થોડું પ્રોપર કરી દઈએ માપ લઈને. એક જ આકૃતિમાં કરી દઉં છું. એક જ આકૃતિમાં કરી દઉં. એ વત્તા બી બરાબર સી. એ બી વત્તા સી. આ એ થઈ ગયું બરાબર. આ બી થઈ ગયું અને આ સી. હવે એ વત્તા બી એટલે આને હું પી નામ આપી દઉં. પી માં શું ઉમેર્યું મેં? સી. પી માં શું ઉમેર્યું મેં? સી. તો આ શું આવ્યો? R1. સમજ્યા કે ના સમજ્યા? એ માં શું ઉમેર્યું? બી. એ અને બી નો જવાબ શું આવ્યો? પી. પી માં શું ઉમેર્યું મેં? સી. શું જવાબ આવ્યો? R1. અચ્છા, હવે જો અહીંયા હવે શું કરવાનું છે? અહીંયા જુઓ, બી અને સી નો મારે જવાબ જોઈએ છે ક્યુ. તો અહીંયા જો આ બી છે, હા કે ના? ઓલરેડી બી છે કે નહીં? આ રહ્યું જુઓ, આ બી છે બરાબર. અચ્છા, બી ના માથા પર સી છે. જ્યાંથી મુસાફરી ચાલુ કરી અને જ્યાં પૂરી કરી ત્યાં એડ કરી દો. આ શું આવ્યું? ક્યુ આવ્યો, હા કે ના? શું આવ્યું ભાઈ? આ પતી ગયું, પહેલા R1 આવી ગયો. હવે જુઓ તમે, હું શું કરું છું? પહેલા બી વત્તા સી. બી વત્તા સી. તો બી થી બીના પૂંછડીથી મુસાફરી ચાલુ કરી સી ના માથા સુધી. આ બી વત્તા સી થઈ ગયો ક્યુ. હવે શું કરવાનું છે? એ વત્તા ક્યુ કરવાનું છે. શું કરવાનું છે? એ વત્તા ક્યુ. તો જુઓ, એ થઈ ગયું વત્તા બી વત્તા સી એટલે ક્યુ. આ થઈ ગયું. જ્યાંથી મુસાફરી ચાલુ કરી એ જોડી દીધું. શું R1 અને R2 સરખા આયા? શું R1 અને R2 સરખા આયા? હજુ એક વખત તમને કરીને બતાડો. અહીંયા હજુ એક વખત કરીને બતાડો. ટાઈમ જોઈ લઈએ. ટાઈમ તો જોયું જ નહીં. 1:36 એકચ્યુઅલી. ચલો અહીંયા જો ડાયરેક્ટ જ સાબિત કરું છું. એ વત્તા બી, આને શું નામ આપીશ? પી વત્તા સી. તો પી વત્તા સી થઈ ગયું. અચ્છા, અને અહીંયા શું કરવાનું છે? એ વત્તા બી વત્તા સી. એટલે અહીંયા એ વત્તા આને શું નામ આપીશું? ક્યુ. જસ્ટ દર્શાવવા માટે ક્યુ નામ આપું છું. સાબિત આપણે ઉપરનું જ કરીએ છીએ. દિશા અને મૂલ્ય બંને કેવા આવશે? સમાન. ચલો, આ શું છે? એ. આ શું છે? બી. મારે તો બી વત્તા સી જોઈએ છે ને. બી વત્તા સી જોઈએ છે, તો આ બી તો છે જ. એમાં શું ઉમેર્યું મેં? સી. શું ઉમેર્યું મેં? એ વત્તા બી વત્તા સી નથી કરતો, મેં બી વત્તા સી કર્યું. ત્રણેય આકૃતિ સાથે હાથે કરીને દોરી છે, જેથી કરીને સાબિત થાય. અચ્છા, આ શું આવી ગયું? એ વત્તા બી કરવાનું છે ને. એ વત્તા બી બરાબર પી છે. હા, એ વત્તા બી. જ્યાંથી મુસાફરી સ્ટાર્ટ કરી, જ્યાં પૂરી કરી ત્યાં પતાવી દો. આ શું આવ્યો તમારો? પી. આ શું આવ્યો તમારો? પી આવ્યો. બરાબર કે? અચ્છા, પી માં શું ઉમેરવાનું છે તમારે? સી ઉમેરવાનું છે. હું ડાબી બાજુનો ખેલ પૂરો કરું છું. પી માં શું ઉમેરવાનું છે તમારે? સી ઉમેરવાનું છે. તો એ આ થઈ ગયો સી. બરાબર. તો આ તમારો જવાબ આવ્યો. માની લો આખાનો જવાબ શું આવ્યો? પી વત્તા સી. એટલે પહેલા એ વત્તા બી કર્યું, પછી એમાં શું ઉમેર્યું? સી ઉમેર્યું. અચ્છા, હવે શું કે છે કે એ માં બી વત્તા સી ઉમેરો. તો અહીંયા બી અને સી તો દોરેલું જ છે. પહેલા એ વત્તા બી કર્યું તો પી આવ્યો. પી માં શું ઉમેર્યું? સી. તો આ આવી ગયું. તો અહીંયા બી છે અને અહીંયા સી છે. જો બી ની પૂંછડી, બી નું માથું, બી ના માથા પર ક્રમિક આવી ગયું સી. સી નું માથું, સી ની પૂંછડી, સી નું માથું. તો જ્યાંથી બી થી સી જોડી દો. અચ્છા, આ શું આવ્યું તમારું? આ શું આવી ગયું? બી વત્તા સી. આને શું કહી દઉં? ક્યુ કહી દઉં. ક્યુ. હવે એ માં ક્યુ ઉમેરવાનું છે. તો જુઓ, આ એ વત્તા ક્યુ એટલે કે બી અને સી નું પરિણામી. જ્યાંથી મુસાફરી ચાલુ કરી
ત્યાંથી ક્યુ જોડી દો, એ તો એ જવાબ આવ્યો. એટલે કે R1 બરાબર R2 થઈ ગયું સાબિત. R1 બરાબર R2. સો સદિશ સરવાળોની ગ્રાફિકલ મેથડ એટલે કે આકૃતિની રીત અહીંયા પૂરી થાય છે. કોઈ વસ્તુ બાકી રાખી નથી, લગભગ બધી જ પૂર્ણ કરી દીધી છે. તો બી કઈ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં મૂકી શકો. પ્લીઝ જો વિડીયોને લાઈક ના કરતા હોય જોયા બાદ તો લાઈક કરો, કારણ કે પરસેવો બહુ થાય છે મને. અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો લાલ બટન તમારી સામે છે, હિટ ધ સબસ્ક્રાઇબ બટન. અને જો કંઈ તમને લાગે ફીડબેક જેવું તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા સુધી આ કન્ટેન્ટ બિલકુલ ફ્રીમાં પહોંચે છે અત્યારે હાલ જે છે ફ્રીમાં પહોંચે છે. તો પ્લીઝ એપ્રિશિએટ ધીસ અટેમ્પ્ટ. So I hope you enjoyed this lecture. We'll see you again in next lecture. Until that, stay safe, stay home, and we'll see you again in next lecture. એમાં આપણે એનાલિટિકલ મેથડ એટલે કે સૂત્રોની રીતે સાબિત કરીશું કે a વત્તા b નું મૂલ્ય જવાબ શું આવે. જ્યારે બી કોઈ પણ રાશિ સદિશ હોય તો એના સરવાળા બાદબાકી તમારે આ રીતે જ કરવા પડશે. આ ગ્રાફિકલ મેથડ છે, સૂત્રોની રીત અલગ છે. એમાં ડાયરેક્ટ તમારે આંકડાકીય માહિતી આવશે. એટલા માટે એને વિશ્લેષણ કહું છું કે સદિશોનું વિશ્લેષણ, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ધીરે ધીરે જોઈશું. 3-4 લેક્ચર બીજા થશે. તો પ્લીઝ સ્ટે ટ્યુન્ડ અને નોટિફિકેશન ચાલુ કરી દો, તો જ્યારે બી નવું વિડીયો હું મૂકું તો તમને મળી જાય. થેન્ક યુ સો મચ ફોર અટેન્ડિંગ ધીસ ક્લાસ. વિલ સી યુ અગેન. ઓલ ધી વેરી બેસ્ટ. બાય બાય.